નમસ્તે. જલસો પોડકાસ્ટના આ ફ્રેશ એપિસોડમાં આપનું સ્વાગત છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અત્યારે એક એવા સમયમાં છે જ્યાં આપણને અદ્ભુત વાર્તાઓ મળી રહી છે, અદ્ભુત કિરદારો મળી રહ્યા છે અને તેને ભજવનારા અદ્ભુત કલાકારો મળી રહ્યા છે. આજે એવા જ એક કલાકાર સાથે સંવાદ સાધવાનો છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટ્રેસ તરીકે તેમણે કાઠું કાઢ્યું છે. અભિનેત્રી તરીકે તેઓ ખ્યાતનામ છે, લોકપ્રિય છે અને કેટલીક ખૂબ સફળ ફિલ્મો તેમના નામે બોલે છે. કેટલીક જૂજ અભિનેત્રીઓમાંના તેઓ છે કે જેમણે નેશનલ એવોર્ડ પોતાના નામે અંકે કર્યો છે. આ નેશનલ એવોર્ડ લેવાની તેમની લાગણીઓ કેવી હતી? ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો પરિવાર તરીકે પોતાને ક્યાં જુએ છે? આ પરિવારથી તેમને શું નાની મોટી ફરિયાદો છે? આ પરિવાર માટે તેમની શું લાગણી છે? ફિલ્મો તેમને કેવી રીતે મળી છે? ફિલ્મોને તેઓ ક્યાં લઈ જવા માગે છે? ગુજરાતી ફિલ્મોમાં તો આ સમયને કઈ રીતે જોઈ રહ્યા છે અને કઈ રીતે એન્જોય કરી રહ્યા છે? બધા જ સવાલોના જવાબો તેમણે આપ્યા છે. તેમનું નામ છે શ્રદ્ધા ડાંગર. શ્રદ્ધા એક એવી અભિનેત્રી છે કે જે આ ફિલ્મો વિશે, આ ભાષા વિશે, આ ક્ષેત્ર વિશે એટલી બધી નિસ્બતપૂર્વક વાતો કરે છે, એટલી બધી સમજણપૂર્વક વાતો કરે છે અને જ્યારે પણ તેઓ આ વાત કરે છે ત્યારે તેમની આંખોની ચમક કંઈક જુદી રીતે તરવરી આવે છે. અમારા દરેક સવાલોના એમણે બહુ જ નિખાલસપણે, પ્રામાણિકપણે જવાબો આપ્યા છે અને મને વિશ્વાસ છે કે આ જવાબો સાંભળવામાં તમને ખૂબ રસ પડશે. ચાલો, જલસો પોડકાસ્ટના આ ફ્રેશ એપિસોડમાં મળીએ શ્રદ્ધા ડાંગરને. નમસ્તે. જલસોના આ ફ્રેશ પોડકાસ્ટ એપિસોડમાં તમારું સ્વાગત છે શ્રદ્ધા. અને અમને બહુ જ આનંદ છે કે તમારી સાથે અત્યારે વાત કરવાનો મોકો મળ્યો છે. વી વેલકમ યુ એટ ધ સ્ટુડિયો. આપનું ખૂબ ખૂબ દિલથી ફરી એક વખત સ્વાગત કરું છું. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ. અને ઇટ્સ બીન અ લોંગ ટાઈમ કે આપણે લાસ્ટ મળ્યા હતા, તો આઈ વોઝ વેરી એક્સાઇટેડ ટુ કમ હિયર, યુ નો. પ્લેઝર. આ બંને બાજુની સરખી ફિલિંગ છે, એટલે આ મ્યુચ્યુઅલ ફિલિંગ છે. મને પણ બહુ જ એક્સાઇટમેન્ટ છે કે હું તમારી સાથે કેટલી બધી વાતો કરું ને કેટલી બધી સરસ મજાનો સંવાદ આપણે કરીએ. કેવી જઈ રહી છે જિંદગી? હાઉ આર યુ ફિલિંગ? છેલ્લા 2-4 વર્ષ તો અદ્ભુત રીતે તમને ફળ્યા જ છે. નેશનલ એવોર્ડ મળ્યો, હમણાં જીવનનું એક નવું સોપાન તમે સર કર્યું, ફિલ્મો તમારી ખૂબ ચાલી રહી છે, લોકપ્રિયતા મળી રહી છે. આ સમયને કઈ રીતે જુઓ છો? પહેલી ફિલિંગ કેવી રીતે જઈ રહી છે જિંદગી? હાઉ ડુ યુ ફીલ અબાઉટ? એટલે બધું સારું જ ચાલી રહ્યું છે, પણ જ્યારથી આ ફિલ્ડમાં જોડાઈ, કે જ્યારથી ને એક ભણતર ચાલુ હોય, એના પછી ભણતર પૂરું થાય ને એના પછી તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ એટલે તમે હવે એકલા છો. અત્યાર સુધી મમ્મી પપ્પા અને બધા તમારી જોડે હોય, કે આ રૂટીન પણ સેટ થયેલું હોય. હવે તમે બધી જ જગ્યા પર તમારે વિચારવાનું છે તમારે શું કરવું છે, શું નથી કરવું. તો ત્યારથી લઈને આજ સુધી મેં ક્યારેય એટલું વિચારીને કંઈ કર્યું જ નથી, કે પ્લાનિંગ જોડે નથી કર્યું. અને પહેલાં 1-2 વર્ષમાં જ એ આઈડિયા આવી ગયો હતો કે આ જે ફિલ્ડ છે ને, ઇટ્સ વેરી અનપ્રિડિક્ટેબલ. કરેક્ટ. કે અચાનક એક જ દિવસમાં તમને એટલી ખુશી પણ મળી જશે કે એટલું તમે ખબર બી નહીં હોય કે 5 મિનિટ પછી મને કયો કોલ આવશે, રાઈટ? અને ક્યારેક આમ બધું જતું પણ રહે. એટલે એ જે અનપ્રિડિક્ટેબલ લાઈફ છે ને, એ મને બહુ સ્ટાર્ટિંગથી એક આઈડિયા આવી ગયો હતો. તો હવે એ ફિલિંગ મારી બહુ આમ ચેન્જ નથી થતી. અગર કંઈક મળે તો હું ખુશ હોય, ઓફકોર્સ, પણ આમ એ બેઝિક બેક ઓફ ધ માઇન્ડ એ તમને ખબર હોય કે બધું જ છે ને ટેમ્પરરી છે. તો એટલે અત્યારે જે બી બધું ચાલી રહ્યું છે તો ઇટ્સ ગુડ, પણ એવું કંઈ પ્લાનિંગ વાળું કંઈ. તો એવી ફિલિંગ પેરેલલ ચાલે છે સમાંતરે કે આ બધું ટેમ્પરરી છે, આજે છે, કાલે કદાચ ન હોય? ઇન અ ગુડ વે. કારણ કે મને એવું થાય કે જો અત્યારે મારી પાસે, હું આ મહિનામાં મારે એક બી ફિલ્મનું શૂટ નથી, કે નેક્સ્ટ મંથમાં નથી, તો જ્યારે એક વિચાર આવે ને કે અરે હું આગળ કંઈ નહીં હોય તો ફરી એવો વિચાર બી આવે કે તને ખબર છે ને, ક્યારેક એક દિવસ જ આખા મહિનાનો એવો હોય છે કે એક એવો કોલ આવે કે ઓ આ મળવાનું છે.
તો મને દુઃખ પણ નથી થતું કે પેલું નેગેટિવિટી પણ ફીલ નથી થતી કે અરે આ કંઈ છે નહીં, કારણ કે એ બી બહુ ટેમ્પરરી છે. તો એ જીવનમાં આ તબક્કે તમારી વાત અહીંથી શરૂ થઈ એટલે મને જરા જુદી જ દિશા તરફ જતા રહેવાની ઈચ્છા થઈ. બાકી આમ મનમાં ધાર્યું હતું કંઈક બીજું કે ત્યાંથી ધીમે રહીને પૂછીશ, પણ આ અહીંયા વાત કરતાં કરતાં અને શરૂઆતમાં જો આ વળાંક આવ્યો હોય તો મને પૂછવું છે કે કોઈક દિવસ એવી ભય રહે છે, એવો ડર રહે છે કે મારી પાસે કામ જ નહીં હોય ત્યારે, અથવા તો આ લોકપ્રિયતાનો એક દોર ખતમ થશે ત્યારે, અથવા તો કદાચ મારી ફિલ્મો ન ચાલી ત્યારે, મને કામ બહુ ઓફર નહીં થાય ત્યારે, આવી કોઈ ઇનસિક્યોરિટી અથવા તો આવો ભય, આવું કંઈ કોઈ તબક્કે આવો વિચાર આવી જાય છે ખરું કે મારી પાસે મને કોઈ ફિલ્મો ઓફર નહીં કરે તો? ના, ભય છે ને કદાચ સ્ટાર્ટિંગમાં હતો, કારણ કે એ ટાઈમ પર ઓટીટી કે એનું ચલણ નહોતું, કે હંમેશા હું જ્યારે મોટી થઈ ને ત્યારે મેં પેલા હીરો હિરોઈનવાળા ફિલ્મો જ આપણે વધારે જોયા હોય, શાહરૂખ ખાનના, યશરાજ. તો ત્યારે એક માઇન્ડસેટ હોય કે આવી ફિલ્મો હોય ને લીડ કોણ કરી શકે, તો કે હીરો હિરોઈન, આ માઇન્ડસેટ હોય. પણ કહું છું ને, બહુ જલ્દી મને ખબર પડી ગઈ કે એક્ટર માટે જીવો ને ત્યાં સુધી તમારા માટે ઓપોર્ચ્યુનિટીઝ છે, પણ જો તમારે ખાલી એક્ટર રહેવું છે તો, અને મને એક્ટર રહેવું છે. અને જ્યારે હું સૈફ અલી શાહનું 3 of Us જોઉં, કે લાપતા લેડીઝ જોઉં, કે ફોર દેટ મેટર આપણી ગુજરાતી અમુક ફિલ્મો જોઉં, તો ત્યારે મને એવું થાય કે ઉલટાનું ઊંધું થાય કે અરે હું 50ની કેમ નથી, મને આ 3 of Us વાળું કેરેક્ટર કરું હતું. પણ એક ખુશી થાય કે અચ્છા, તો એ ઉંમરે પણ આપણને આવું કંઈક મળી શકે છે. કારણ કે આજે આખું આ ફિલ્ડનું બધું બદલાઈ ગયેલું છે. જે તમે નાનપણથી જોતા હતા એનાથી બધું જ ઓપોઝિટ છે. તો મને એ ડર નથી બિલકુલ. અને મને મારા ઉપર એટલો વિશ્વાસ છે કે મને છે ને બહુ જ બધું શીખવું છે, અને મને મારામાં એ છે કે હું શીખીશ. તો આ જે અનપ્રિડિક્ટેબિલિટી છે કે જે તમને કશું ધારવા નથી દેતી, નો થાક લાગે છે ક્યારે? એટલે જો આ ફિલ્ડમાં એક જ ચેલેન્જિંગ વસ્તુ હોય ને, બધા એવું કહે ને કે બહુ મોટી ચેલેન્જ શું એક્ટર માટે, તો ઘણા એવું કહે કે અમારે કેરેક્ટર પ્રમાણે વેઇટ લોસ કરવું, કે આ કરવું, તાપમાં શૂટ કરવું, આમ શૂટ કરવું, આ ટાઈમ ટેબલ આવા હોય. મને એ ચેલેન્જ નથી લાગતી. મને એવું થાય કે ચેલેન્જિંગ વસ્તુ એક જ મને લાગે છે કે જ્યારે અત્યારે રોજે તમારું માઇન્ડસેટ ચેન્જ થતું હોય, કે આજે મને એવું છે ને કે યાર મને છે ને કોઈક એવી ફિલ્મ કરવી છે કે જે એક જ ફ્લોમાં જતી હોય, બસ 2-3 કેરેક્ટર હોય ને એક ગામ હોય, બહુ બધું થતું હોય ને એવું નહીં, પણ ત્યારે તમારી પાસે ન હોય. કદાચ ફ્યુચરમાં હોય, પાસ્ટમાં કરી લીધી હોય, પણ જ્યારે તમને જે જોઈએ છે ને એવું તમને નહીં મળે. આ છે ને સૌથી મોટી એક ચેલેન્જ છે કોઈ પણ એક્ટર હોય, એ અમારા જેવા નવા ઉભરેલા હોય કે અમિતાભ બચ્ચન પણ હોય, કે જ્યારે જે કરવું છે ને એ તમારા હાથમાં નથી. અને બીજું કે બીજા બધા આર્ટિસ્ટ જે હોય ને એક્ટર સિવાયના, એ કદાચ એકલા પણ કામ કરી શકે, અમે ના કરી શકીએ. તો એ જે ટીમના સહારે તમારે એકબીજાના હેલ્પથી બધું કરવું પડે, તો તમારા હાથમાં કંઈ નથી, ભલે તમે ટેલેન્ટેડ હોય. તો આ જે વસ્તુ છે ને એ એક જ સૌથી મોટી ચેલેન્જિંગ વસ્તુ મને લાગે છે. ઓકે. અને કંઈ નહીં. તમે એવું પણ કીધું કે એક્ટર્સને પેલું તાપ તડકા અનઇવન સ્કેડ્યુલ્સમાં કામ કરવું પડતું હોય છે. તમે ભર તડકામાંથી આવ્યા છો, છાશ છે આપણી સાથે અને તમારી બહુ પ્રિય છે એવી અમને ખબર છે અને ખબર પડી છે, તો પ્લીઝ વચ્ચે વચ્ચે એ પણ પીતા રહેજો. આ મૂળે તડકો ને છાશ અને તમારું શહેર, એ ત્રણેયનો સુભગ સમન્વય છે તમારામાં, અને આમ એકદમ ઇન્ટેક્ટ રહે છે. સો છાશ આપો એટલે શ્રદ્ધા ખુશ થઈ જાય એવું? હા, એટલે ખુશ તો એવું કંઈ નથી કે ખાલી છાશ આપો તો, કોઈ ચીઝ કેક આપે તો એ કેમ ખુશ ને, પણ સૌથી વધારે તરત મળી જતી વસ્તુ કઈ છે એમાં ખુશ રહેતા શીખવું જોઈએ, તો તમે વધારે ખુશ રહો. આજે આપણે આ જ વસ્તુ કોઈ એવી જગ્યા પર કરતા હોય કે છાશ બી અવેલેબલ ના હોય નો, તો તમારે પાણીમાં ખુશ રહેવું પડે. સો એ અત્યારે હવે શીખી ગઈ છું કે ખુશ તો રહેવાનું. અને
જસ્ટ વાત નીકળી છે ને આપણે વાત કરતા હતા તો મને એમ થયું કે હું પૂછું કે હજી છાશ લેવા જવાનું પેલા પાર્લર ઉપર જઈને મમ્મી કે જા છાશ લઈ આય, એવું બને છે કે હવે સેલિબ્રિટી સ્ટેટસ આવી ગયું છે કે નો આઈ કાન્ટ જસ્ટ ગો આઉટ લાઈક દેટ એન્ડ હું આવું કંઈ ન કરી શકું કે મને 4 જણા જોઈ જશે, 5 જણા ઓટોગ્રાફ માગશે, ઘેરી વળશે, આવું બધું કંઈ ફેરફાર થયો છે હવે આ સફળતાનો? ના થાય. અને કદાચ મારું એકલીની વાત નથી કરતી, બધા જ આપણી ઇન્ડસ્ટ્રી બહુ નાની છે, બધા ફ્રેન્ડ્સ છે, બધાના ઘરે તમે જતા હોય, કોઈનું આ વસ્તુ ચેન્જ નથી થતું. એનું એક રીઝન છે કે આપણે અહીંયા છે ને નાનપણથી લઈને અત્યાર સુધી બધા જે અત્યારે મારા અમુક ફ્રેન્ડ્સ ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, પણ અમે બધાનું નાનપણ સરખું જ હોય. બધાની મમ્મીઓ સરખી જ સલાહ આપતી હોય કે તમને દૂધ લેવા મોકલે, છાશ લેવા મોકલે, ને 15 રૂપિયાની છાશ હોય ને 20 દીધા હોય તો 5 રૂપિયા પાછા લાવવાના જ હોય. એ બધું છે ને એ ઘડતરમાં જ હોય. પછી મોટા થઈને તમારે જે થવું હોય એ થાવ. ઇવન મમ્મીઓને કદાચ ખબર બી પડી જતી હશે ને કે મારી છોકરી કે છોકરો મોટો થઈને આમ આજ તો પણ મોટી તોપ થઈ ગયો છે, તો આ જ છે ઘડતર આપણું બધાનું છે ને એ આ જ છે. એટલે હજી એમાં ચેન્જ અને આઈ થિંક કેમ આવે, કારણ કે મમ્મી પપ્પા માટે તમે ક્યારેય સેલિબ્રિટી નથી થવાના. ઇવન તમારા નજીકના સર્કલ માટે, હવે હું રાજકોટ જાઉં તો મારું ફેમિલી જ છે ત્યાં અને મારા ફ્રેન્ડ્સ છે. કઈ રીતે તમને શું લાગે છે, કઈ રીતે ટ્રીટ કરે, જે પહેલેથી કરતા આવ્યા છે. મમ્મી એવું મોકલે, હા કે પેલા એટલે હવે એવું હોય કે નાનો ભાઈ છે તો પેલા એ બી ઝઘડે કે આજે હું નહીં જાઉં ક્યાંય, ને તાપ બહુ છે ને આને મોકલ ને. એટલે એવું બધું હજી ચાલતું જ રહે. હજી પણ નજીકમાં કંઈ લેવા જવું હોય તો ગાડી મૂકીને તમારે એક્ટિવા પકડવું પડે, કારણ કે નજીકમાં છે, ટ્રાફિક હોય. અને ત્યાં પછી તમને બધા આમ જોઈએ કે હા તો પેલા છે ને આપણે અહીંયા એક એવી સિસ્ટમ છે કે સીધું પૂછે નહીં કે તમને ક્યાંક જોયા છે, એ અંદર વાત કરે કે પેલી છે. તો પછી પાછળથી કોઈ બોલે ના એક્ટિવા લઈને આવીશ. આ બધું તમને બધું સંભળાય, તમને બધું જ સંભળાતું હોય. એન્ડ પછી કે હમણાં લગ્ન થયા ને, એટલે આવું બધું સંભળાતું હોય. અને પછી હવે તમે ઊભા હોય, કારણ કે તમારી આદત પડેલી છે, તમે 20 રૂપિયા આપો ને 15 રૂપિયાની છાશ હોય ને 5 રૂપિયા પાછા આપે ને, તો ઓલા 5 રૂપિયા માટે લેવા ગયા ને તો ત્યાં સુધી તમે આ વાત સાંભળીને 5 રૂપિયા દીધા હોય, જે ઓકવર્ડનેસ હોય ને કે 5 રૂપિયા લેવાના છે, બધા જોવે છે, એન્ડ વાય નોટ પહેલાં તો. પણ એ તોય ખબર નહીં, એ લોકો જે ક્યાંય જમવા જાવ લગ્નમાં, તો મારું પહેલેથી રહ્યું છે કે મને સ્વીટ બહુ ભાવે, તો મારી થાળીમાં છે ને પહેલાં સ્વીટ હોય, પછી મને જગ્યા બચે ને તો હું શાક રોટલી ખાઉં. તો કાઉન્ટર પર, કારણ કે આ બધા છે ને ફ્રેન્ડ્સના જ લગ્ન હોય, ત્યાં એના મમ્મી પપ્પાએ જાહેરાત બધી કરી જ દીધી હોય કે પેલું ભાગ્યો રે ઢોલવાડી છે ને આવી રીતે, બરાબર. એટલે એ લોકો સ્ટાર્ટિંગથી તમને જોતા હોય કે તમે શું ખાઓ છો ને શું નહીં. તો કાઉન્ટર ઉપર આમ 3-4 રસગુલ્લા લઈએ ને એટલે પાછળથી હા એટલું ખાતા હશે. Oh my God. યા એન્ડ પછી તમે એક મૂકો પાછું મૂકવું પડે. એટલે મને એ સવાલ થાય કે હું આંટીને પૂછું કે તમે મને અગર હેલ્લારોમ જોઈ છે તો એમાં મેં શું પહેર્યું હતું, ચણિયા ચોળી, રાઈટ. એમાં કેરેક્ટર નોર્મલ હતું, હું કેમ પતલી થાવ? સફળતાએ જીવનમાં શું બદલાવ લાવ્યો શ્રદ્ધા? કઈ રીતે? મને વિશ્વાસ છે કે કદાચ તમારું સામાન્ય જીવન, રહેણી કરણી, આસપાસના વ્યક્તિઓ, તમે, તમારું કુટુંબ, પરિવાર, એ બધું નથી બદલાયું. સમાજ પણ હજી કદાચ તમને ઘરની દીકરીની જેમ જ ગણે છે કે હા સરસ તમે તમારા ક્ષેત્રમાં સફળ થઈ ગયા, એનો એમને ગૌરવ, આનંદ બહુ હશે. પણ તમારા જીવનમાં આ છેલ્લા 2-5 વર્ષમાં આવેલી સફળતાએ શું બદલ્યું છે? બદલ્યું એ વસ્તુ છે કે આજે છે ને કામ એક્ટર માટે ખાલી બોક્સ ઓફિસ ના હોય. મારી ફિલ્મ આટલી કમાણી, તો એમાં મને ના ખબર પડે કે મારું કામ કેવું હતું. પણ જ્યારે હું આજે બહાર નીકળું અને આ કોઈ એવું કે મંજરી ને એ તમે સુજાન ને કસુંબોમાં, તો ત્યારે મને ખબર પડે કે કોઈ દાદી કે કોઈ એ ઉંમરના તમને એવો આશીર્વાદ આપે. ભલે તમને શ્રદ્ધા તરીકે જોતા જ નથી, એ તમને ઓળખતા જ નથી એ રીતે, પણ એવું કે ઓલી મંજરી એ છે ને આમ કર્યું હોત ને હજી આમ થઈ જાત. એટલે એ જે એ કનેક્શન એ લોકોનું બન્યું આપણા માટે, જે વખાણ હોય કે અરે દીકરા, અને લિટરલી કેરેક્ટર માનીને તમને આમ એટલો વહાલ આપે ને, ત્યારે તમને એવું ખબર પડે કે અચ્છા મારું કામ સફળ ગયું, તો હું સાચી દિશામાં છું ને હું સાચું કામ કરી રહી છું. એ જે વસ્તુ છે ને એ આ સફળતાથી વધારે ખબર પડે, કારણ કે ફિલ્મો જોઈ હોય, લોકો જેમ વધારે પહોંચે તો તમારું કામ પહોંચે. બાકી તમે ગમે એટલું સારું કામ કરો, જો ફિલ્મ ના પહોંચી હોય લોકો સુધી તો એ તમને ક્યારેય ખબર જ નથી પડવાની કે તમે કેવું કામ કર્યું. તો
આ વસ્તુ આ તબક્કે એવું લાગે છે શ્રદ્ધા કે ગુજરાતી ફિલ્મો પહોંચે છે કે તમને અંદર ખાને થોડુંક હજી એમ છે કે અમે એક્ટર્સ આટલી બધી મહેનત કરીએ છીએ પણ કદાચ થોડું દૂર સુધી થોડું વધારે લોકો સુધી પહોંચતું નથી કે પહોંચી રહ્યું છે? શું માનવું છે તમારું? જો પહોંચે પણ છે, પણ જે રીતે જે ફિલ્મો પહોંચવી જોઈએ ને રીતે નથી પહોંચતી. એના ઘણા બધા બેરિયર્સ છે. મને એવું લાગે છે કે અત્યાર સુધી જેટલું મેં બિઝનેસને પણ સમજ્યો છે કે મારાથી મોટા હોય, સિનિયર્સ હોય, ડિરેક્ટર્સ હોય, બધા જે વાતચીત કરતા હોય કે આપણી પાસે અમુક માધ્યમ નથી. પહેલાં તો કે જે એક તો એ બી છે કે હવે અમદાવાદ જ લઈ લો કે તો ત્યાં જે બોલિવૂડ ફિલ્મ જેટલી ચાલે છે ને આખા ઇન્ડિયામાં સૌથી વધારે અમદાવાદની કમાણી હોય છે, રાઈટ? તો એ જ વસ્તુ ગુજરાતીમાં નથી મળતી, મારું એમ કેવું છે. પણ ફિલ્મો સારી હોય તો પહોંચે છે, જોવા જાય છે, પણ હજી એવા લોકો મળે છે કે જે એવું કહે છે કે જેમ કે કસુંબો, મને કોઈ એવું કીધું કે અરે કોંગ્રેચ્યુલેશન, તમારી ફિલ્મ બહુ ચાલી, લોકોએ બહુ વખાણ કર્યા. એટલે એને ડાઉટ નથી કે આ ફિલ્મ કેવી છે, એમને ખબર છે કે મજા આવશે, અમે બસ ઓટીટીની વેઇટ કરીએ છીએ ઓર કે લિંક છે એમ તમારી પાસે. એટલે આ જે અભાવ છે ને પેલું કે એક કે ના 3 કલાક કાઢીને જોવા જઈએ, એ ઓછો છે સારી ફિલ્મો માટે. અને હું એવું પણ નથી કહેતી કે ગુજરાતી ફિલ્મ છે ને તો બધી જોવી જ જોઈએ ને બધાને તમારે એક ઓલું, કારણ કે એ ઓડિયન્સ છે. આજે મારી મમ્મી 3 કલાક કોઈ ફિલ્મ જોવા જશે તો એ રીતે નહીં જાય કે આ મારા ફ્રેન્ડની છે કે મારી ફ્રેન્ડની છે કે ગુજરાતી છે. એને કંઈક મળવું જોઈએ. એને ગમ્યું એ એની ફ્રેન્ડને વાત કરશે કે બહુ જ સરસ ને ફેમિલી ફિલ્મ છે ને બહુ હસાવ્યા કે બહુ રડાવ્યા, તો પેલા આંટી જશે. એમને કોઈ ગુજરાતી ફિલ્મ છે કે હા ગુજરાતી છે તો કનેક્શન વધે છે લોકોનું, કે એમને કનેક્શન આમ ફીલ થાય કે આ તો હું જ છું, આ તો અમારા આ જ છે. પણ પેલું બધું ના કરવું જોઈએ કે બસ ગુજરાતી છે ને તો તમે જઈને ગમે કે ના ગમે તમે 5 જણને લઈને જ જાઓ. એ બધાના એક ઓપિનિયન હોય ફિલ્મો પ્રત્યેના, એમાં ઓડિયન્સનો વાંક નથી. પણ જે એક તો અમુક નોલેજ છે જ નહીં. અમને સામેથી લોકો એવું પૂછતા હોય કે અમે જોઈ ફોનમાં ફિલ્મ લિંક મળી હતી, એટલે એ ત્યારે કહે છે ને કે એને ખબર જ નથી કે આ લીગલ નથી, આ ક્રાઇમ છે. લોકો ફાર્મ હાઉસ પર પેલું હોમ થિયેટરમાં જોતા હોય ને ફોન કરે તમે આવશો મળવા, અમે જોઈએ જ તમારી ફિલ્મ. તો કે ક્યાં જોઉં છું? હોમ થિયેટર. તો લિંક ક્યાંથી મળે? એ તો આવી હતી ફોનમાં, એ મને બોલાવે છે ત્યાં. તો ત્યારે સમજાવવું પડે કે આ લીગલ નથી આ વસ્તુ. તો આ બેઝિક જે અમુક નાની વસ્તુઓ છે ને એ ખબર નથી લોકોને. ગુજરાતી ફિલ્મોની અત્યારની જેટલી સફળ ફિલ્મો છે એ મોટાભાગની તમારા નામે છે. હેલ્લારો ગણો, કસુંબો ગણો, લવની લવ સ્ટોરીઝ કહી લો, કહેવતલાલ પરિવાર કે એવા પ્રકારની કેટલીક બહુ જ ખૂબ જ લોકપ્રિય થઈ છે, કેટલીકે ચર્ચા ખૂબ જગાવી છે, કદાચ બિઝનેસમાં ઓછી રહી હશે પણ તો પણ ઓટીટી પર કેટલીક બહુ ચાલી છે. આ દરેક ફિલ્મોમાં અત્યારે તમે એક સેલેબલ નામ છો, અને છતાં આપણી પાસે એટલી બધી ગુજરાતી ફિલ્મો નથી કે જે આમ ગણી શકાય કે આ વર્ષે આવીને સફળ થયેલી ગુજરાતી ફિલ્મો આટલી બધી છે, અને આપણી પાસે ખૂબ બધી ફિલ્મો છે. ગુજરાતી ફિલ્મો સફળ નથી થતી, અથવા તો ઓછી થાય છે, અથવા તો અત્યારના સમય સામે ઝઝૂમી રહી છે. એના કારણો તમે પણ અંદર રહીને જોયા હશે. તમને શું લાગે છે આપણે કેમ હજી સુધી એ સફળતા સુધી, અથવા તો મોટાભાગની ફિલ્મો આપણી સફળ નથી થતી? શું લાગે છે? આપનું શું મંતવ્ય છે? મેં બંને પ્રકારની ફિલ્મોમાં કામ કરેલું છે. વધારે એવી ફિલ્મો કે જ્યાં મહેનત થઈ છે પછી આપણા હાથમાં નથી, પણ બધાએ 100% પોતાનું આપ્યું છે. એવી પણ ફિલ્મોમાં કામ કર્યું છે કે સેટ પર જઈને એવું થાય કે મહેનત કેમ નથી કરતા? તો મહેનત જ નથી કરતા ને આ ફિલ્મ માટે, તો બનાવો છો કેમ? તમે તમને એવું ફીલ થાય તમને. અને આઈ એમ શ્યોર કે બહુ જ બધા એક્ટર્સને કે બહુ બધા આર્ટિસ્ટ તમે કોઈ પણ લઈ લો, અસિસ્ટન્ટ બી કેમ ના હોય, કોઈ પણ માણસ તમારી સ્ક્રિપ્ટ વાંચીને કે નરેશન સાંભળીને જોડાય છે ફિલ્મ જોડે કે અરે વાહ સરસ વાત છે. પણ ત્યાં જઈને તમને છે ને, હવે આટલા વર્ષે તમને કહેવાની જરૂર ના પડે, પણ આટલા બેઠેલા લોકોમાંથી કેટલા મહેનત કરે છે ને, કે શું કામ બનાવે છે ને ફિલ્મને, એ ઇન્ટેન્શન તમને 2 દિવસમાં ખબર પડી જાય. તો એ જે ઇન્ટેન્શન છે ને, એ જ્યારે ઓલો હોય ને કે સારી વાર્તા છે ને, આપણે ફિલ્મ મેકર બનવું છે, બનાવો ને, પણ જ્યારે તમે સીનનો ભાવ પૂછવા જાઓ કે હવે શું,
આમાં આ કેમ કરવું છે, એ તો તમે તમારી રીતે કરી લ્યો ને એમ. એટલે આમ છે ને તમારે હરેક વસ્તુમાં મહેનત પડે કે ડિરેક્ટર કેમ આટલું લાઇટલી લે છે, કેઝ્યુઅલી લે છે આટલું, કે લોકો કેમ મહેનત નથી કરતા. એ ફિલ્મ પ્રમોટ કરવાની પણ આવે ને ત્યારે તમને ધક્કો લાગે. અચ્છા. ઓર ત્યારે તમને એવું થાય કે કેમ ખોટું બોલવાનું, કે જેમાં મહેનત નથી થઈ, સારી બની નથી, એમાં ખોટું અમારી ફિલ્મ જોવા જાજો. કારણ કે જેને બનાવ્યું છે ને, જેને બાળક, એણે જ એને ઉછેર્યું નથી, તો આપણે વહેંચે કઈ રીતે ફિલ્મને. તો આ જે વસ્તુ છે ને પહેલાં તો બંધ થવી જોઈએ. હું એવી ફિલ્મોની વાત નથી કરતી કે જેમાં ભાવ સારો હોય, બનાવી છે, સમહાવ વર્ક નથી કરતી, તો એમાં અમારી ફરજ એવી ના કે ના નથી સારી બની ને અમે પ્રમોટ નહીં કરીએ. અમારી ફરજ છે. તારો મતલબ છે કે લાગણી કે બનાવવું છે, નોટ ધ રેમ્યુનરલ કમર્શિયલ. ના ભાવ એટલે લાગણી. કે આ એક સરસ વાર્તા છે અને 100% તમે બધા જ આપો છો આ ફિલ્મને. ડિરેક્ટર ફિલ્મ જોડે ઘણા ટાઈમથી જોડાયેલા છે કે મને આમ જ જોઈએ છે. પછી એ ભલે કમર્શિયલ ફિલ્મ ના હોય ને, એક બહુ જ નાની વાત હોય ને નાના વર્ગ માટે બનાવેલી હોય, આ બધી વસ્તુની વાત નથી, પણ ભાવ જ ખોટા હોય. અને છે ને હાર્ટ બ્રેક થાય એક્ટર્સનું સ્પેશિયલી, કે જ્યારે તમને એક વાર્તા કહેવામાં આવે, તમને એ કેરેક્ટર જોડે એ દુનિયામાં લઈ જવામાં આવે, તમે કનેક્ટ થઈ ગયા અને તમે છે ને ફિલ્મ ભલે આજથી 1 મહિના પછી સ્ટાર્ટ થવાની હોય, પણ હું ઘરે જાઉં ત્યારથી વિચારતી હોય કે આમાં છે ને આ છે ને મને આવું ઇમેજિન થાય છે, આમાં છે ને આવું કરી શકાય. એટલા બધા સવાલો અને તમે લાગણીથી જોડાઈ ગયા, બરાબર. પછી જે આખું છે ને પ્રોફેશનલિઝમ ના હોય, અચાનક કાસ્ટિંગ ચેન્જ થઈ જાય, એક કોલ બી કરવામાં ના આવે કે અમે હવે આ ડિસિઝન લીધું છે, એન્ડ તમે છે ને આમ તમારું હાર્ટ બ્રેક થાય. એટલે નહીં કે મારા હાથમાંથી ફિલ્મ જતી રહી, એટલે કે એ દુનિયામાં હું હતી ઓલરેડી. તમે તો એક્ટરનો સ્વભાવ કેવો હોય કે તમે ત્યાં ઘૂસી ગયા, તમે ત્યાં પહોંચી ગયા સાંભળતા. રાઈટ. હું એવું નથી કહેતી કે એક જ એક્ટર કે આને જ લેવું જોઈએ. તમારી પાસે બહુ જ બધા ઓપ્શન્સ છે, તમે વિચારી શકો, પણ એક ઓનેસ્ટી હોય ને બધી જ વસ્તુમાં. સારી ફિલ્મ ત્યારે જ બને કે જ્યારે બધા જ એક ઓનેસ્ટી જોડે કામ કરે, એકબીજા જોડે પણ. કારણ કે પ્રોડક્ટને જ્યાં વેચવાની છે ને એ ઓડિયન્સ છે, એ પછી એન્ટર થશે. પણ જ્યારે તમે બનાવવાવાળા બધા છે ને એ જ્યારે ઓનેસ્ટીથી કામ કરશો ને તો એ કંઈક પ્રોડક્ટ બનશે. તો આપણે ગમે એટલી કમ્પ્લેન કરીએ કે આપણી ઓડિયન્સ આમ છે ને ઓડિયન્સ નથી જોતી ને, ના, પેલા અહીંયા સુધારો થોડુંક. પેલું હોય ને કે ચોરી કરીને જતો રહ્યો, પણ તમે અંદર કેટલા ઝઘડા કરો છો ફેમિલીવાળા, ઓર ફેમિલીવાળા એકબીજાનું કેટલું પેલું કરો છો, એ તો પેલા એના ઉપર તો ધ્યાન આપીએ. રાઈટ. તો આ જે બધી વસ્તુ છે ને કે તમે બ્લોક છો, તમને આપી દીધો પ્રોજેક્ટને, પછી અચાનક શૂટ ચાલુ થાય વિથ સમ અધર એક્ટર, એટલે એ બધા નાના હાર્ટ બ્રેક બહુ થાય. તો એવા કેટલા અનુભવો અત્યાર સુધીના કારકિર્દીમાં થયા જ્યાં આવા નાના હાર્ટ બ્રેક્સ આવીને ગયા? જો, જ્યાં સુધી મારી જોડે સ્ટાર્ટિંગમાં 1-2 વાર થયું ને, તો મને એવું થયું કે કોઈ પણ ફિલ્ડમાં જાઓ આવું બધું તો રહેવાનું થોડું ઘણું, રાઈટ. પણ છે ને ધીમે ધીમે મારું સર્કલ વધ્યું કે બહુ બધા એક્ટર્સ આજે મારા ફ્રેન્ડ્સ છે. અમે લોકો છોકરીઓ ખાસ કરીને બહુ બધી ફ્રેન્ડ્સ છે ને, ઓનેસ્ટલી વાત બી કરતા હોઈએ છીએ, એકબીજાને સલાહ પણ આપતા હોઈએ છીએ. ત્યારે જઈને ખબર પડી કે મારી એક જોડે નથી થતું આ. લગભગ બધા છે. હા, લગભગ બહુ જ બધા લોકો જોડે થાય છે. એન્ડ બહુ બધી એવી ચર્ચાઓ છે કે જે થવી જોઈએ, જે આપણે નથી કરતા. આપણે ખાલી ફિલ્મના પ્રીમિયરની બહાર નીકળીને ફિલ્મ ખરાબ બની આટલું બોલીને જતા રહે છે કે આ ફિલ્મ સારી હતી, આટલું. એક સારી બની તો કેમ સારી બની એની ચર્ચા કરો, કે તમે આ સુધી પહોંચ્યા તો આ કેવું હતું, કેવી રીતે તમે લોકોએ કામ કર્યું. એક્ટરને પૂછો. આજે અમે લોકો કરીએ છીએ કે દીક્ષાની કોઈ સારી ફિલ્મ હોય કે રોનકની કોઈ સારી ફિલ્મ હોય, મને હું પૂછું છું કે આ કેવું હતું, તમે લોકોએ વર્કશોપ કર્યા હતા, તમે લોકોએ શું કર્યું હતું, કે એક સારી ફિલ્મ પાછળનું શું હોય છે, તો ખરાબ કેમ બની, કોઈ ફિલ્મ નથી સારી બની કે નથી પહોંચી એનું પણ રીઝન શું છે, આની કોઈ ચર્ચા નથી થતી. ખાલી નથી સારું, અરે બહુ બકવાસ. પણ એ ખાલી એની ફિલ્મ નથી, આ ઇન્ડસ્ટ્રી આપણા બધાની છે. તો આવી ફિલ્મ વધારે સારી થઈ શકે એના માટે બધાએ ભેગા મળીને શું કરવું જોઈએ એની કોઈ દિવસ ચર્ચા નથી થતી. તો એવી
હું પૂછી શકું એવી કઈ ફિલ્મો છે જેમાં તમને ખૂબ હાર્ટબ્રેક્સ થયા અને તમને એમ થયું કે નેરેશન કંઈક જુદું હતું ને ફ્લોર કંઈક જુદો છે અને પ્રોડક્ટ તો કંઈક જુદી જ બની છે? એટલે અમુક એવી ફિલ્મ છે કે જે કદાચ બહાર નથી આવી ઓર અમે કરી નથી, કે ઇનિશિયલ પોઈન્ટ પર તમે ન કરી હોય, અને એક ફિલ્મ કરી પણ લીધી છે અને હજી રિલીઝ નથી થઈ. તો હા, એટલે એ સેટ પર જઈને તમને બધી જ વસ્તુમાં હવે એવું થાય કે આ સારી વાર્તા કદાચ મહેનત કોઈ બીજા બનાવત ને, એવું કે આવું કેમ વેડફવાનું, એમ કે કેમ કોઈને કંઈ ખબર નથી આમાં કે આગળ શું થવાનું છે, બધી જ રીતે. કે એટલે હવે ફેસિલિટીઝ વાઇઝ બી તમારે બેઝિક શું હોય, એક વોશરૂમ જોઈએ અને ટાઈમ પર ખાવાનું હજી એકવાર ચલાવી લઈએ કે ચલો ઠીક છે, એક વોશરૂમ બી ના મળે એના માટે તમારે અકળાવવું પડે, જોડે જોડે તમારે સીન કરવાના છે, તમે એ માહોલમાં છો, તમે એ પ્રોસેસમાં છો. એટલે આ ફેસિલિટીઝની વાત નથી, પણ એક ડિરેક્ટરને એક મેકર હોય ને એના માટે છે ને, ત્યારે એના એક્ટર નથી, કેરેક્ટર છે. એ કેરેક્ટરમાં નહીં હોય ને તો એનું કામ જ નહીં થાય. તો એ સેલ્ફિશ પણ થઈ જાય ને તો પણ એ આ બધું આપે કે જેના લીધે લોકો સારી રીતે કામ કરી શકે. પણ આ બધું એટલું જ્યારે એવું કરવામાં આવે ને કે એમાં શું થઈ ગયું, ત્યારે એમ થાય કે આ લોકોને પ્રોડક્ટ નથી બનાવી, આ લોકોને ખબર જ નથી આગળ શું કરવું છે. શ્રદ્ધા, ઇનિશિયલ કદાચ સ્ટ્રગલના સમયમાં તો ઘણા બધાને થોડું ઘણું ચલાવી લેવાનું આવતું હોય છે, પણ હવે તમે વન ઓફ ધ વેરી સેલેબલ નેમ ઓફ ધી ઇન્ડસ્ટ્રી છો. તમારો મને વિશ્વાસ છે કે હેલ્લારો પછી ને કસુંબો પછી તો તમારી પાસે બહુ સરસ પ્રકારની વાર્તાઓ અને ઓફર્સ આવતી હશે ફિલ્મોમાં જોડાવાની. એ સમયે કદાચ તમારું કહેલું કદાચ કોઈએ નહીં માન્યું હોય, નહીં સાંભળ્યું હોય, અથવા તમને પૂછવામાં પણ નહીં આવ્યું હોય, કદાચ એવું બનવા જોગ છે. હવે તમારો સે રહે છે. હવે તમને પૂછવામાં એ દ્રશ્યનું હોય, કોઈ એક પર્ટિક્યુલર સીન ડિઝાઇન થતો હોય કે ઓવરઓલ ફિલ્મ જ્યારે બની હોય ત્યારે તમને પૂછવામાં, કહેવામાં, બતાવવામાં, જણાવવામાં આવે છે. અને ધારો કે હું એમ પણ પૂછું કે પહેલાંના અનુભવોથી તમે કયા હવે મેજર્સ લો છો કે જેથી તમારે અગેન એન્ડ અગેન આ જ પ્રોબ્લેમ્સને ફેસ ન કરવાના થાય? આ બંને સવાલ, બંનેમાં મંતવ્યો આપના. મને એવું લાગે છે કે સફળતાને આ વસ્તુને બહુ લેવા દેવા નથી, પણ અનુભવ અને તમે કયા માણસો જોડે જોડાઈ રહ્યા છો. હવે અમુક માણસો હશે કે જે ઓવરઓલ બધાને સેમ રિસ્પેક્ટ આપે છે, બરાબર. એમના માટે કોઈ નવી છોકરી કે નવો છોકરો આવીને એમ કહેશે કે સર આ ફીલ નથી થતું, આ લાઈન કેમ આવી છે, તો એમાં ધ્યાન આપવામાં આવશે. તો જ્યારે હું બહુ જ નવી હતી ત્યારે મારી જોડે બહુ રિસ્પેક્ટથી એ બધી વસ્તુ ત્યારે પણ વાત કરવામાં આવતી. એન્ડ જ્યારે નથી થતું ત્યારે કોઈ સફળતા નથી, કોઈ લાગતું વળગતું નથી કે આણે આ ફિલ્મ કરી છે કે એણે પ્રૂવ કર્યું છે પોતાની એક્ટિંગ સ્કિલ્સ, એનાથી કોઈ લેવા દેવા મને નથી લાગતો. હા, અનુભવ એ રીતે મેટર કરે કે જ્યારે કોઈ નવી જ છોકરી સાવ આવી હોય એને ડિરેક્ટરે નથી પૂછવાનો કે આને પ્રમોટ કઈ રીતે, તમને શું લાગે છે કરું, કારણ કે એને કેવો અનુભવ હોય. પણ હવે આટલા વર્ષો પછી, આટલી ફિલ્મ પ્રમોટ કર્યા પછી તમને લોકો પૂછે કે કંઈ લાગે છે કે અલગ કરવું જોઈએ, એ વસ્તુ અલગ છે. પણ જે પેલું છે ને કે રિસ્પેક્ટ, બેઝિક આર્ટિસ્ટની રિસ્પેક્ટ, એને સફળતાને બહુ લાગતું વળગતું નથી. ઊંધું પણ થઈ શકે કે સફળતા એક ફિલ્મમાં મળ્યા પછી વધારે લોકો ટ્રાય કરે કે પેલા પાડી દે તમને નીચા. કે જો એક તો છે ને, બહુ ઓનેસ્ટલી કહું ને તો હું એક નહીં, અમારી ફિલ્મ જોડે જોડાયેલી બધી જ છોકરીઓ કે આખી ટીમને ખબર હતી કે નેશનલ એવોર્ડ ફિલ્મના લીધે છે, ફિલ્મને મળ્યો છે, અને ફિલ્મ છે તો અમે છીએ. મેં અત્યાર સુધીની હું બેસ્ટ એક્ટર છું એટલે નથી મળ્યો, કારણ કે તો જયેશ મોરે હતા મારી જોડે કે જેનાથી અમે શીખતા હતા. અને હજી એવા આપણી ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકો છે કે જે મારો જન્મ નહીં થયો હોય ને ત્યારથી સારી એક્ટિંગ કરે છે. એટલે એ અમને ખબર છે, એટલે અમે ક્યાંય અમારી જાતને એ રીતે પ્રેઝન્ટ જ ના કરતા હોય કે આઈ એમ ધ બેસ્ટ ફ્રોમ ઓલ. ના, એ રિયાલિટી ચેક છે. પણ છતાં છે ને તમને આમ પેલા આમ નીચે લઈ આવવામાં આવે કે જો પેલા તો તમારું કાંઈ નથી, એમ કે આ ફિલ્મ ઠીક છે, હવે આ ફિલ્મ અમે તમને આપીએ છીએ, હવે બજેટ બોલો. એટલે આ જે સફળતાના અમુક નેગેટિવ પેલું બી છે ને, એ બી ઘણું ફેસ કર્યું છે કે કદાચ મને સફળતા ના મળી હોત ને તો મને કોઈ આવું ના કરત એમ. તો અગેન થોડું વધારે એ જ સવાલ પર હું વળગીને રહું તો પૂછવામાં આવે કે શ્રદ્ધા, આપણી ફિલ્મ તૈયાર થઈ ગઈ છે,
તારું શું માનવું છે? આપણે કંઈ કાચું કાપ્યું છે? તને શું લાગે છે આમાં શું સુધારો વધારો થવો જોઈએ? કોઈ સે હું એમ કહીશ કે એક્ટર્સનો હોય છે કે થોડા વધારે નેરો ડાઉન જઈને એક્ટ્રેસીસનો કોઈ સે હોય છે? હા, એટલે મેં જો એટલા બધા પણ ફિલ્મ નથી કર્યા, પણ મારા જેટલા પણ ફિલ્મ કર્યા હોય કે વાતો મેં જે ફિલ્મની કરી હોય ને બની ના હોય, કે મારી આસપાસની મારી બધી બહેનપણીઓની મેં કદાચ વાત સાંભળી હોય ને, હોય છે ને એકબીજા ઉપર એટલો ટ્રસ્ટ છે કે અમે ખોટી બળાશો કે ખોટી વાતો કરવાનો કોઈ આ ઉંમર જ નથી. અમે એ મેચ્યોરિટી પર હોઈએ કે આપણે ઓનેસ્ટીથી વાત કરીએ. તો એ છે કે છે ને તમને કહેવામાં એમ આવે સ્ટાર્ટિંગમાં કે જે તો પેલું છે બજેટ ઓછું છે, કાંઈ વાંધો નહીં, આપણે ફિલ્મ બનાવી છે ને કંઈ વાંધો નહીં, પણ આ કેરેક્ટરનું બજેટ ઓછું છે, એમ સમજો છો તમે? તો આ બધું થાય. અને આપણી ફિલ્મ છે ને પછી તો એમ કે આપણે બનાવીએ ને આપણે જો આ ફિલ્મને ક્યાં લઈ જઈએ ને એ બધું થતું હોય, કંઈ વાંધો નહીં, પણ આપણી જ ફિલ્મ છે. કોઈ અત્યારે ઘણી ચર્ચા એવું થાય કે એક્ટરોએ છે ને ફીઝ આટલી ના લેવી જોઈએ, બીજી ઇન્ડસ્ટ્રીમાં આટલું નથી લેતા ને, કંઈ વાંધો નહીં. અમે પણ કહીએ છીએ કે અમારે કંઈ એવું ના કરવું જોઈએ કે આ આટલા લે છે ને તો હું આટલા લઉં. હા, મેં 4 વર્ષ પહેલાં જેટલા લીધા હતા ને એનાથી હું થોડીક આગળ વધું, કારણ કે મેં આટલી ફિલ્મો આપી કે જેટલું જે તમારી ખાલી ઓલી મજૂરી હોય, 30 દિવસનું આ મારું કામ છે ને આ પ્રમોશન્સનું, નામ તો હજી અમે લગાડતા જ ના હોય, કારણ કે અમારા કોઈના નામ પર ચાલતી નથી ફિલ્મો. એટલે એવું કહેવાનો તો વસ્તુ જ નથી કે મારા નામથી ઓડિયન્સ તો હું આટલા લઈશ. આટલા દિવસનું કામ છે એટલે હું આટલા લઉં છું. પણ એટલે ના લેવું જોઈએ કે આપણી ઇન્ડસ્ટ્રી હજી એક ચઢાવ પર ચડી રહી છે તો બધા પોતાનું કંઈક આપે, કંઈ વાંધો નહીં, એ થઈ શકે. પણ જ્યારે તમે બધા પાસેથી એ કહેતા હોય, જ્યારે તમે હરેક એક્ટરને એનું આપતા હોય, પણ એક જગ્યા પર જો એક્ઝામ્પલ આપીએ કે 30-35 જતા હોય અહીંયા 5માં પ્રોબ્લેમ થતી હોય જો તમને, તો એ તમારી ફિલ્મનું બજેટ ઓછું કે વધારે નથી, આ વસ્તુ જ ખોટી છે. તમે પોતાના કામનું નથી આપી રહ્યા. અને એ આપણી ફિલ્મ છે એવું કહીને જો ઓકે અમે ઓછામાં બી કરી દઈએ તો તમે કઈ વાર એવું પૂછશો કે આપણી ફિલ્મ છે ને એકવાર જોઈ લો ને તમને કેવી લાગી, આમાં તમારા કોઈ સજેશન છે? ભલે હું એમ નથી કહેતી કે વાર્તા અમારા મુજબ ચાલે, પણ બન્યા પછી હોય ને તમારી જ ફિલ્મ છે તો તમે એવું કહો કે અરે આને આપણે આમ કરીએ ને, પછી ચર્ચા કરવામાં આવે કે પ્રમોશન આવી રીતે કરવું છે, તો એ પછી આપણી ફિલ્મ છે તો અમને ભાગ તો બનાવો એના, ત્યારે તો કોઈ આવતા નથી. અને અમુક ફિલ્મ એવી પણ છે કે જ્યાં હરેક માણસને સરખી રિસ્પેક્ટ મળી છે, કે ગમે એટલા સિનિયર હોય કે એક ડાન્સર બી હોય, સેમ રિસ્પેક્ટ, સેમ વસ્તુની વાત કરવામાં આવે, સેમ વસ્તુ પૂછવામાં આવે, તો ત્યાં છે ને તમને સામે ચાલીને એવું થાય કે પ્રમોશનમાં કેટલા 5 દિવસ, હું 50 આપું, ચલો સર કરીએ. આ પણ હોય એક ભાવ. એટલે આ બધી વસ્તુ છે ને એક તો ઓનેસ્ટીની, પછી અંદર પેલું માઇન્ડ ગેમ ચાલીને જો તમારી જોડે વાત કરવામાં આવે બજેટની ને, કે એવું બોલવામાં આવે ને કે ડિઝર્વ નથી કરતા ને એટલે આટલી છે ઇનડાયરેક્ટલી. પણ જ્યારે એક એવો ભાવ હોય કે આઈ નો તમે લોકો બધા ડિઝર્વ કરો છો, આપણી ફિલ્મ બહુ જ નાની છે, એટલે તમે હોય કે તમે હોય, આપણે બધા થોડુંક ઓલું કરીને આપણે પ્રોડક્ટ બનાવીએ. કોઈ અત્યાર સુધી એવું કીધું છે કે યુ ડુ નોટ ડિઝર્વ ધીસ મચ ઓફ રેમ્યુનરેશન? એવું ના કહે ને, ઇનડાયરેક્ટલી, ડિરેક્ટલી. એટલે હા, ઇનડાયરેક્ટલી કે એમ કે તમે કેટલી ઓડિયન્સ લઈ આવશો તમારા નામ પર? મેં કીધું સર હું ઓડિયન્સ લઈ આવતી હોત ને તો હું કદાચ કરોડોમાં ચાર્જ ના કરું. તો પ્રોડ્યુસર આવીને પેલા વાત ના કરે કે આ જે બજેટ ઓછું છે એમાં હંમેશા એક્ટ્રેસીસનું જ બજેટ ઓછું હોય છે તમને? ના એટલે એવું જનરલાઇઝ તો ન કરી શકાય, પણ જેમ કે અમુક સિનિયર એક્ટર હોય કે યુ નો કે લીડ ના હોય પણ વર્ષોથી કામ કર્યું હોય અને મસ્ત એક્ટર એમ, તો એમની જોડે પણ ઘણીવાર આ બધી વસ્તુઓ થાય છે કે જે ડિઝર્વ કરતા હોય એનાથી ઘણું કોમ્પ્રોમાઇઝ. એટલે હું એક્ટ્રેસની વાત નથી કરતી, પણ જ્યારે પેલું હીરો હિરોઈનની વાત આવે ને ત્યારે થાય છે. ફિમેલ કેરેક્ટરના ઓછા બજેટ હોય છે અને એવા પણ ફિલ્મો કર્યા છે કે જ્યાં ફિમેલનું કામ વધારે છે અને એમને આપવામાં આવ્યું છે એટલું. સો બંને સાઈડ છે એન્ડ બંને અનુભવ રહ્યા છે. શ્રદ્ધા, હવે ફ્લોર ઉપર કે એ ક્ષેત્રફળમાં એક્ટ્રેસીસને તમે બહુ જ લોકપ્રિયતા સાથે રિપ્રેઝેન્ટ કરો છો. તમે હવે વન ઓફ ધ પ્રોમિનન્ટ નેમ્સ ઓફ ધી ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસીસ છો.
શું પાયાની કઈ જરૂરિયાતો, કઈ સગવડ તમે એક્સપેક્ટ કરો છો, ડિમાન્ડ કરો છો ફ્લોર પર? તમારે, હું એમ પૂછું કે અત્યારે તમારે શેની સૌથી વધારે તાતી જરૂર છે એક્ટ્રેસીસના એક પ્રતિનિધિ તરીકે? હું ધારો કે આ પૂછું તમને, તો તમે શું કહેશો? છે ને, બાકી બધી જ ફેસિલિટીઝને આપણે સાઈડમાં મૂકીએ, કારણ કે એ કઈ જગ્યા પર તમે શૂટ કરો છો અને દાનત શું છે ટીમની, કે તમને એટલીસ્ટ તમે રણમાં કરતા હોય તો એ ઘરનું ખાવા જેવું ખાવાનું મળતું હોય, દેટ્સ ઇનફ. ત્યાં તમારે વધારે પડતું માંગી જ ના શકો, નથી મળતું એટલે. અને લોકો અહીંયા સિટીમાં હોય ને કદાચ તમને ના પાડી દે ચા વાર લાગશે, કે અરે કોલ્ડ કોફી ઉપર ચર્ચાઓ થાય કે આણે કોલ્ડ કોફી મંગાવી. એવી ચર્ચાઓ ના કરે કે આ ફિલ્મમાં આની જોડે ખોટું થયું, કે અમુક એક્ટરો ચડી જતા હોય કે આમ સિનિયરિટીનું થોડુંક છે લોચો, એમ કે એની કોઈ ચર્ચાઓ ના થાય કે ના ના, આ તો સીન જ બદલી ગયો, આ તો અરે આ મોટી ચર્ચાઓ નહીં, કોલ્ડ કોફી મંગાવી. આને આપણે સાઈડમાં જ મૂકી દઈએ, કારણ કે આ ચર્ચા તો કેવી રીતે આમ ડિપેન્ડ કરે છે ટીમ ટુ ટીમ. પણ એક મોટી જરૂરિયાત એ છે કે ઇન જનરલ વાત કરું કે ઇન્ડસ્ટ્રીમાં તો કે છે ને, જ્યારે બજેટ ઓછું હોય ને 3-4 દિવસનું કામ હોય, એમાં કંઈ જ ખોટું નથી. બધી જ ફિલ્મ વિમેન ડ્રીવન હોય જરૂરી નથી. આપણે લોકોને કનેક્ટ કરવાના છે, એટલે કોઈ પણ પાત્ર ઉપર હોય કે કોઈ પણ વોચમેન પર બી ફિલ્મ હોય. આમાં બધે સ્ત્રીઓથી જ ચાલવી જોઈએ ફિલ્મ એવું નથી, પણ જે પાત્ર છે ને એને એક રિસ્પેક્ટ મળવી જોઈએ કે આની વાઈફ છે તો કેમ છે અહીંયા આ ફિલ્મમાં, કેમ છે આ આમ છે તો આ અહીંયા કેમ છે, અને એ છે તો આમાં કયું એક્ટર આને નિભાવશે. ભલે 2 જ સીન હોય. મેં હંમેશા બધાને કીધું છે કે મને 2 જ સીન આપો, કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ 2 સીન કેમ છે ત્યાં, અને હું નહીં તો તમે, એટલે આમાં જો એવું જ ચાલે એમ હોય કે કોઈ પણ ચાલશે તો ઓડિશન લો. ઓડિશનની પ્રથા ફરીથી ચાલુ કરો. નવી છોકરીઓ ઘણી છે સારી, કારણ કે એ તો વાત આવશે 2 દિવસના કેરેક્ટરમાં, અમારું બજેટ તો નથી. 30 દિવસનું કેરેક્ટર, અરે અમે તો 30 દિવસનું આપીએ છીએ ને, તો તમારે કેમ બજેટ લેવું કે હમ તો ઇતની બડી ઓપોર્ચ્યુનિટી દે રહે ને આપકો ક્યું બજેટ છે? અરે પણ આમાં તો 2 દિવસનું કામ છે ને, તમે આપ લોગ નક્કી કરો ભાઈ સાહેબ. તમે 2 દિવસનું કેરેક્ટર એટલા આપી રહ્યા છો કે પ્રમોશન ટાઈમ પર તમે ફિલ્મો કરી છે તો જે બી 2-5 લોકો તમને ઓળખતા હોય કેવી રીતે, જેમાં કાંઈ ખોટું નથી. પણ તો એક્ટર બજેટ બી ના માંગે, અને નથી. કાલ સવારે હું જ કોઈ એવી ફિલ્મ બનાવું કે જેમાં મને ચાલશે, ખાલી સારો એક્ટર હશે ને, જેન્યુઅનલી બજેટ નથી, હું ઓડિશન લઈશ. નવી છોકરીઓ કે નવા છોકરાઓને કાસ્ટ કરીશ, જેમાં કાંઈ જ ખોટું નથી. પણ આ વસ્તુ ના કરો એમ. અને હા, સંબંધ વસ્તુ અલગ છે કે આજે મેં હમણાં કસુંબો કરી તો હવે એ ટીમ જોડે બહુ બોન્ડ હોય તમારો. હવે એમની એક ફિલ્મ બને છે ને સર એમ કહે 2 દિવસનું એક કેરેક્ટર છે, યાર શ્રદ્ધા કરી દે, વાત જ ના આવે બજેટની, બિકોઝ તમે એક સંબંધ ઓલરેડી ત્યાં બાંધેલો છે ટીમ જોડે, રાઈટ? પણ આઉટ ઓફ નોવેર 4 અને એ 5 એક્ટર્સને તો છે ને જવાનો જ હોય કોલ, કે અમે તો આમ 3 જણ જોડે કદાચ બેઠા હોય ને તો મને આવ્યો, મેં ના પાડી, અહીંયા આવ્યો કે તમે કરશો. એટલે છે ને એ કેરેક્ટરનું કોઈ એલું મહત્વ નથી, એના ઉપર ધ્યાન દેવામાં નથી આવ્યું કે આપણે આ બેનું જ ઓડિશન લઈએ કે લુક ટેસ્ટ લઈએ, કારણ કે આ તો નાનું છે ને. એ પોતે જ એવું વિચારી લે છે કે આ કેરેક્ટરનું ઇમ્પોર્ટન્સ નથી, તો એ પ્રેઝન્ટ કઈ રીતે કરશે? તમે તમારા મગજમાં તો ધારો કે આ કેરેક્ટર મારી દુનિયામાં છે, કારણ કે દુનિયા બનાવવામાં ભાગરૂપ છે, તો તમે કોઈ આર્ટિસ્ટને એવું કહેશો કે આ એક્ટરની જરૂરિયાત આ છે, અને કોઈ આર્ટિસ્ટ ના નહીં પાડે. કેટલી બધી સરસ અને કેટલી બધી ડાપણ ભરી વાતો તમે કરી રહ્યા છો. સિનિયર્સનો ઉલ્લેખ વચ્ચે થયો, સિનિયરિટી, જુનિયર્સ, આવું બધું. પહેલાં હું સારી વાત કરી લઉં, કારણ કે હવે આટલું કીધું છે. આ ઇન્ડસ્ટ્રી મારા માટે લકી એ રીતે પણ રહી છે, એને મને આપ્યું છે શું ને, એ હું બહુ જ ઋણી છું કે મને એવા એક્ટર્સ જોડે સ્ટાર્ટિંગથી કામ કરવા મળ્યું છે કે જે સિનિયર તો હોય, કે જે બહુ જેના એક્સપિરિયન્સ તો હોય, પણ માણસ તરીકે એટલા સારા હોય. જેમ કે સ્ટાર્ટિંગથી કહું તો ભવ્ય ગાંધી, જે મારાથી ઉંમરમાં નાનો છે પણ મારો સિનિયર છે, પ્રતિક ગાંધી, જયેશ મોરે, માનવ ગોહિલ, રિસેન્ટલી ધર્મેન્દ્ર ગોહિલ, આ જે બધા નામો છે ને, કે મારાથી કદાચ ઉંમરમાં મોટા, અનુભવ મોટા, પણ છતાં એટલે મને એવું થાય કે મારે આ બનવું છે.
મને આ જ બનવું છે. એઝ એન એક્ટર તો ચલો બધાનું અમુક નસીબ પણ આમ છે આમ, પણ હજી પણ પ્રતિકભાઈને મળું તો મને એમ થાય કે મને આ બનવું છે, મને આ માણસ બનવું છે. આવા લોકો તો કયા સિનિયર નથી બનવું? જે ખાલી સ્ક્રિપ્ટ વાંચ્યા પેલા એમ કે મારા કેટલા સીન છે, કે જેવું કહે ને કે આમાં ખાઈ જવું છે. અરે ખાઈ કેમ, તમારે ખાવું છે, એ કેરેક્ટરને નથી ખાવું, સમજો છો? કે એ કેરેક્ટરનો ભાવ એવો નથી કે હું મારી દીકરી બની છે કે મારો દીકરો બન્યો છે ને હું ખાઈ જાઉં. તો એ કેરેક્ટર જ નથી તમે પ્લે કરી રહ્યા. તમે તમારી, જો હું શ્રદ્ધા બનીને જ ખાલી વિચારી શકું કે આ ફિલ્મમાં હું બતાવી દઉં, હું સુજાન એવું ના વિચારે કે આ ગામમાં હું બતાવી દઉં, એ ગામ એનું છે, એના બાપુ છે, એનો વર છે. સો આ જે નીતિ જ્યાં તમને દેખાય છે ને, એ સિનિયર એ માણસ નથી બનવું. સિનિયર જુનિયર નહીં, પણ એ વસ્તુ નથી કરવી. અને બહુ બધી વાર એ થાય છે હેરાનગતિ, કે એટલે કોમ્પિટિશન જ્યાં હોય ને ત્યાં ફીલ ન થતી હોય. કોમ્પિટિશન ક્યાં હોય કે કદાચ હું નહીં તો બીજી 4 એક્ટ્રેસીસ ઘણી, એટલે એક્ટર બધી નવી પણ આવે છે ને, બધી બહુ સારી છે, એને કોમ્પિટિશન કહી શકાય, હેલ્ધી કોમ્પિટિશન, કે હું નહીં તો અરે આ પણ છે. જ્યાં છે જ નહીં એવું, જ્યાં અંદર કંઈ પ્રોબ્લેમ જ નથી, તમે 10 એક્ટ્રેસને જોડે કામ કરાવો, કંઈ પ્રોબ્લેમ નહીં થાય. એવા માણસને પ્રોબ્લેમ હોય કે જે એનું કેરેક્ટર ને મારું ક્યારેય અદલા બદલી થવાનું જ નથી. એવા લોકોને, એને હું ખરેખર મારી એકની વાત નથી કરતી, અને મારે બધા થ્રુ કેવું છે કે વી ડુ ટોક. અમારી ફિલ્મોનો અનુભવ અમે અમારા સર્કલમાં શેર કરતા હોઈએ છીએ, મૌન કરતા હોઈએ છીએ કે મારું આ થયું તો એની જોડે કામ કરે, ધ્યાન રાખજો પહેલેથી. વી ડુ ટોક, ઇવન ગાઈઝ, ખાલી ફ્રેન્ડ્સ, રોનક આટલો સારો ફ્રેન્ડ છે, ભવ્ય આટલો સારો ફ્રેન્ડ છે, અને બહુ જ ઓનેસ્ટ છે એકબીજાથી અમે લોકો, તો વાતો થતી હોય છે. એન્ડ આવું કરશો તો ચર્ચિત થશો. આપણે ત્યાં હજી સુધી એક સમય હતો ગુજરાતી ફિલ્મોનો જ્યારે આપણી જોડીઓ વખણાતી હતી, જેમ કે ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા, નરેશ કનોડિયા, સ્નેહલતાથી લઈને રોમા માણેક ને બધા જ, હિતેન કુમાર, રોમા માણેક, આ બધા એવા નામો છે જે પોતાની રીતે પોતાનું ઓડિયન્સ ખેંચી લાવતા હતા, ને જેને જોવા માટે, કે જેમનો સંબંધ કે પ્રેમ સંબંધ કે તેમનો વિયોગ કે તેમનો વિષાદ જોવા માટે ઓડિયન્સ ખેંચાઈને ત્યાં જતું હતું. એ દોર બહુ લાંબો રહ્યો. એ પછી એક 20 વર્ષ એવા આવી ગયા, 10-20 વર્ષ, કે જ્યાં ગુજરાતી ફિલ્મોનું કદાચ આપણે જોવાનું ટાળ્યું, સમાજ તરીકે આપણે એને ઘણી ડાબા હાથે મૂકી દીધી. એ પછીની જે ફિલ્મો આવી એમાં લીડ એક્ટર્સવાળી ફિલ્મો વધારે આવી, કે એક્ટર્સનું મહત્ત્વ વધી ગયું, અને હિરોઈનો ફરીથી સમહાવ એમને બાજુમાં ઊભા રહેવા, કે થોડા ઘણા સરસ થોડોક સ્ક્રીન શેર કે થોડોક રોલ તમને મળી જાય. હિલ્લારો આવી, અને એક્ટ્રેસીસનો પાછો એક જુદો જ પર્સપેક્ટિવ, એક જુદું પ્રતિનિધિત્વ થયું. અત્યારે ગુજરાતી ફિલ્મોમાં એક્ટ્રેસીસને ધ્યાનમાં રાખીને, કેન્દ્રમાં રાખીને ફિલ્મો વધારે લખાઈ રહી છે, બની રહી છે. શું સીન છે આપણે ત્યાં અભિનેત્રીઓને ઓડિયન્સ પુલર તરીકે હવે જોવાની શરૂઆત થઈ છે, એવો કોઈ વિચાર આપણે ત્યાં છે? શું માનો છો? કારણ કે મને વિશ્વાસ છે કે હેલ્લારો પછી તમે જ એ પ્રતિનિધિત્વ કર્યું, કે તમારા નામે પણ લોકોને એવું થતું હશે કે હેલ્લારોમાં કેટલું બધું ઓડિયન્સ આવ્યું, કેટલું બધું જોયું, હવે શ્રદ્ધા ઉપર કોઈન કરી શકાય, શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને ફિલ્મો લખી શકાય કે બને. કસુંબો પછી પણ એ સ્થિતિ કદાચ ધ્યાનમાં રાખીને ફિલ્મ બને એ ખાસ કરીને એક્ટ્રેસીસ. હા, પણ એ છે કે અમુક લોકો પહેલેથી જ ફેમિનિસ્ટ છે, ઇવન પુરુષો, કે જેણે મહિલા પાત્રોને ઘણું ઇમ્પોર્ટન્સ આપ્યું હોય, એના થ્રુ ફિલ્મ હોય કે ના હોય એની વાત નથી કરતી. તો એના માટે દોરની ક્યાંય જગ્યા જ નથી, એવા જ છે. એમની ફિલ્મમાં કદાચ એક 2 સીન માટે કોઈની માં બનતી હશે ને, તો એનું પણ એ પાસું એટલું ઉપર હશે ને કે તમને આમ ક્યાં એવું થઈ જાય કે ક્યાં બાત હે. એવા રાઇટર્સ બી છે, રાઈટ? પણ પહેલાં છે ને હજી એ ઓડિયન્સ તરફથી લોકોએ જોયું નહોતું, કે જેમ કે હિલ્લારો જેવી ફિલ્મ છે, કે કોઈ બી, એટલે કોઈ ઓળખતું જ નહોતું કોઈને પણ, રાઈટ? અને ખાલી મહિલાઓ વધારે છે એ ફિલ્મમાં, પણ એને પ્રોત્સાહન મળ્યું. તો એના પછી છે ને જેના દિમાગમાં એ વાત નહોતી ને, એના દોડતા થયા ઘોડાઓ, કે બનાવી શકાય. કદાચ એમને રાહ હશે આ દોરની, કે આવું બની તો શકે જ,
પણ ક્યારે બનાવવું જોઈએ. તો એ દોર ચાલુ થઈ ગયો છે કે હવે કોઈને એવા ક્વેશ્ચન્સ નથી થતા કે આ ચાલશે કે નહીં ચાલે. કચ્છ એક્સપ્રેસ છે, રાઈટ, ઘણી બધી એવી ફિલ્મો છે. ચાંદલો જે OTT પર રિલીઝ થઈ પણ જેટલા લોકોએ જોઈ એટલા લોકોએ ઘણી વખાણી. એટલે એ બધા ડિરેક્ટરના મનમાં મેં ક્યારેય છે ને એવા સવાલો જોયા નથી કે આ ફિલ્મ ચાલશે. એ દોર ચાલુ થઈ ગયો. તો અભિનેત્રીઓ માટે આ સરસ સમય છે કે જેમના સરસ આઈ વુડ સે એક્ટર્સ માટે. એટલે મેં એવા OTT પર પણ ફિલ્મ જોયા છે કે જે હોય વિમેન ડ્રીવન, પણ એમાં જે એક એના હસબન્ડનું કે પ્રેમીનું કે કોઈ પણ એક સરાઉન્ડિંગ પાત્ર હોય ને, એ તમને મગજમાં ઘર કરી જાય કે ક્યા બાત હે. એટલે એક્ટર્સ માટે. અને મને પણ કોઈ જ પ્રોબ્લેમ નથી કોઈ એક પુરુષની વાર્તા હોય અને એમાં સ્ત્રી એની લાઈફનું એક પાસું છે, એની માં હોય, બેન હોય કે ઓલું, અને બહુ ઇમ્પોર્ટન્સ છે. અને મને કરવામાં કોઈ જ, કારણ કે એક્ટર માટે બહુ ચાલુ થયું છે સારી વસ્તુ કે બધાનું ઇમ્પોર્ટન્સ છે આ દુનિયામાં. આ દુનિયામાં ખાલી એવું નથી કે હીરો હિરોઈન. વાહ, એટલે અત્યારે સરસ સમય છે કે કસુંબોમાં રાગીભાઈનો એક સીન હતો, એક જ દ્રશ્ય. લોકો અમે ક્યાંક જઈએ ને બ્રાહ્મણ બન્યા હતા, એ કોણ હતા. પછી એ ફિલ્મ છે ને એ બી ખીલજી, દાદુ બારોટા તમે લીડ કહી શકો, પણ મહિલાઓના શું લખ્યા છે પાત્રો, શું એને ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. એટલે બધા કેટલા સમાન છે. મને આ સમાનતાવાળી ફિલ્મો છે ને એ વધારે ગમે છે. લેન્થની વાત કરો ને તો લેન્થ અલગ વસ્તુ છે કે મેલ કેરેક્ટરની લેન્થ વધારે હતી, ફિમેલની અલગ. એનાથી કોઈ એક્ટરને ફરક ના પડવો જોઈએ. ના, ઇનફેક્ટ આપણે મને એવું લાગે છે કે અત્યારે તો એટલો સરસ દોર છે, હું એ પણ ચોક્કસથી એનો ઉલ્લેખ કરવા માંગીશ. કચ્છ એક્સપ્રેસ હોય, 21મું ટિફિન હોય, કસુંબો હોય, હેલ્લારો હોય, કેટલી બધી સરસ એવી મૂવીઝ છે જે વુમન પર્સ્પેક્ટિવને, સ્ત્રીના અભિગમને, ચાંદલો હોય, આ સ્ત્રીના અભિગમને જરા જુદી રીતે ખીલવે છે, ખુલે છે અને બહાર લાવે છે. હેલ્લારો હેઝ બીન વન ઓફ ધ વેરી પ્રોમિનન્ટ ફિલ્મ્સ ઇન યોર કરિયર. નેશનલ એવોર્ડ મળ્યો, ફિલ્મને પણ મળ્યો અને તમને પણ એક સ્પેશિયલ મેન્શન, જ્યુરી મેન્શનનો એક એવોર્ડ તમે 12 અભિનેત્રીઓને, જો હું ભૂલ ના કરતો હોઉં તો, તમને મળ્યો. એ પછી શું બદલાયું, કેટલું બદલાયું જીવન? હેલ્લારો પહેલાં અને હેલ્લારો પછી અભિનેત્રી તરીકે થોડી વધારે ગણના થવા માંડી, લોકોએ વધારે ધ્યાનમાં લીધી, વ્યક્તિગત જીવનમાં શું ફેરફાર થયો? હા, એટલે જ્યારે ફિલ્મ કરી હતી ત્યારથી એ વિચાર હતો કે આ વાર્તા બહુ જ સરસ છે, આગળની દુનિયા તો જોઈ જ નથી અમે કોઈએ, અને મેં તો નથી જ જોઈ કે શું હોય નેશનલ એવોર્ડ, કોઈ જ ખબર નહીં. મારા માટે સૌથી એક્સાઇટિંગ વસ્તુ એ હતી કે મેં ક્યારેય એક્ટિંગની સ્કૂલિંગ નથી કરી, આ આર્ટની સ્કૂલ જ નથી કરી, અને એ ફિલ્મમાં થઈ હતી. મારો વર્કશોપ અભિષેક શાહે જે આપ્યો હતો એ મારા માટે ત્યારે ટીચર હતા, ગુરુ હતા. આગળ શું થવાનું છે તો બહુ જ દૂરની વાત હતી. તો આ જે અનુભવ છે ને મારો, એ વન્સ ઇન અ લાઈફ ટાઈમ. કારણ કે હવે હું એ સ્તરે છું કે કદાચ બહુ શીખવાનું, એટલે મને અમુક મારા ઘોડા વધારે દોડતા હોય પણ ત્યારે તો હું કોરી પાટી, એમાં એ લોકો લખતા હતા. તો એ અનુભવ તો ક્યારેય લાઈફ ટાઈમ જાય જ નહીં ને. એટલે નેશનલ એવોર્ડ ને એ બધું કેવું છે કે પછી દુનિયા માટે, કે દુનિયા ઓળખતી થઈ, કે આસપાસની ઓડિયન્સ, હજી ક્યાંય જઈએ ઇવેન્ટમાં તો તમારું અનાઉન્સમેન્ટ એમ થાય કે નેશનલ એવોર્ડ વિનર. એટલે મેં તમને કીધું એમ મને અંદરથી ખબર છે કે ઇટ્સ બીકોઝ ઓફ ફિલ્મ, પણ અંદરથી અને સ્વાભાવિક છે, એક પ્રકારનું એની ઉપલબ્ધિ ચોક્કસથી છે. કે આજે અમે મુંબઈ પણ જઈએ છીએ કોઈ ઓડિશન આપવા કે કોઈ મીટિંગ કરવા, એ અવોર્ડના લીધે કોઈ પ્રોજેક્ટ ના મળી જાય તરત, રાઈટ. પણ જે પેલું હોય ને કે પેલા આમ એક સામાન્ય એક્ટર તરીકે અચ્છા ઓડિશન, અરે યુ ફ્રોમ હેલ્લારો, ઓ. સો એ જે ગણના અને રિસ્પેક્ટ કે સીધા તમને અચ્છા આપ લુક ટેસ્ટ દે દો, તો એ જે જર્ની જે આખી હતી ને કે ઓ વાવ, હવે આખું તમને એક અલગ રીતે જોવામાં આવે છે. એન્ડ હા, ત્યાંથી મને યાદ આવી કે જુઓ, આપણે જ્યારે એવું કહેતા હોય ને કે બોલિવૂડ એટલે હિન્દી સિનેમા, મરાઠી, સાઉથની આ ઇન્ડસ્ટ્રી આગળ છે અને આપણે ત્યાં પહોંચવાનું છે, ડેફિનેટલી પહોંચીશું. પણ એ કેમ આગળ છે ને એના પાસે વિચારવા જોઈએ કે વાય. ખાલી વાર એટલે લાગશે આપણને કે એ લોકોનું વર્ષોથી આ ઇન્ડસ્ટ્રી ચાલે છે. પણ મેં બહુ જ સારું વાત ત્યાંથી લીધી કે એ લોકોનું પ્રોફેશનલિઝમ છે ને એ બહુ જ સરસ છે. એટલે બહુ જ આમ ઓનેસ્ટી અને પ્રોફેશનલિઝમ. હું તમને પૂછવાનો જ હતો કે તમને જો એવું લાગે છે કે એ લોકો આપણાથી જરા આગળ છે તો તમે શું નોંધ્યું, કેમ આગળ છે, કયા કારણોસર એ આપણાથી જુદા પડે છે અને કદાચ આપણે એમને ફોલો કરવા જોઈએ? એ જ કે
બહુ ઓનેસ્ટીથી વાત કરવામાં આવે એકબીજા જોડે. નથી ગમતું તો નથી ગમતું, આપણે નેક્સ્ટ પ્રોજેક્ટમાં કામ કરીએ. એ પછી મ્યુઝિક ડિરેક્ટર હોય, એક્ટર હોય, બધા આર્ટિસ્ટ આવી ગયા કે સરસ છો તમે, પણ અહીંયા આ સેટ નથી થતું. એટલે આ જે ઓનેસ્ટી છે ને એ, અને સામેવાળાને બી એવું થાય કે ઓકે તો હવે નેક્સ્ટ ટાઈમ કંઈક કરીએ. એટલે આવું એક નાનું ઓડિશન આપો ને, એમાં તમને ફોન આવે કે રિલીઝ યોર ડેટ, અમે કોઈ બીજાને ચૂઝ. કાંઈ વાંધો નહીં, પણ તમે મને કીધું ને, મને યાદ રાખીને કીધું, કેવી મજા આવી કે ઓકે. ઓલું આમ ફેમિલી જેવું ઓલું ના, અહીંયા ઓલું બધું થઈ જાય કે અરે ના, પછી છે ને આણે મને ના પાડી તને લેવાની, આવું બધું ના કરો. ના, એક ઓનેસ્ટીથી કહો કે આમાં નથી ફિટ થતું, કે આમ નથી થતું, કંઈ જ વાંધો નહીં. તમે આવું સાંભળ્યું છે કે એણે મને ના પાડી તમને લેવાની? હા, આવું બધું બહુ ચાલે. એક્ટરનો બી એક ઓલું હોય કે એમ કે તમે સારા ડિરેક્ટર છો, આ વાત બહુ જ સારી છે, પણ મને અત્યારે છે ને આ નથી કરવું. મને ખબર નહીં, આપણે કંઈક બીજા પ્રોજેક્ટમાં કામ કરીએ. મારું વિજય સર જોડે એવું થયું હતું કે એક OTTનો પ્રોજેક્ટ હતો, એ કેરેક્ટર, સર મારે તમારી જોડે ડેફિનેટલી કામ કરવું છે, પણ આ નહીં. હવે હું કહું સર ડેટ નથી, નો કેમ, કહી દો ને. કર્યું ને ફરીથી કામ, અને મજા આવી. આવી ઓનેસ્ટી રાખો ને. સેમ ડિરેક્ટર કેમ ના કહી શકે કે તે બહુ જ સરસ, તું એક્ટર છે, પણ મને તું આમાં નથી બરાબર લાગતી, આપણે નેક્સ્ટ ટાઈમ કામ કરીએ. આવું બધું કરો ને. સો આપણે ત્યાં એકબીજાને બહુ ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવે છે, એવું લાગે છે તમને? હવે જો પેલા તો આ વાત બધા જ માટે નથી, એમ કરેક્ટ, બધા જ માટે નથી, પણ આ બહુ મોટો વર્ગ પણ છે કે આ વસ્તુમાં ચેન્જ કેમ ના આવે. વી ઓલ આર મચ્યોર્ડ ઇનફ કે અમને કોઈને ખોટું ના લાગે, ને ખોટું લાગે તો કંઈ વાંધો નહીં, આ તો વર્ક છે ને. આ થોડી આપણે ફેમિલી બાંધીને બેઠા છે કે ફૂઈને ખોટું લાગ્યું ને તો લગ્નમાં નહીં આવે. આવું બધું રહેવા દો ને. એક ઓનેસ્ટી રાખો ને કે એટલે છે ત્યાં મેં એ અનુભવ કર્યો છે બીજી ઇન્ડસ્ટ્રીમાં કે લોકો કામ માટે બહુ આગળ પડતા છે, પોતાના લોકોને આગળ વધારે છે. અહીંયા પાછળ કેમ લાવવું ને, થોડુંક એ પણ છે કે આપણે છે ને ખુશ થઈએ કે અરે આપણે એને આ મળ્યું, આવી રીતે એને ત્યાં હા, પણ હવે કેટલોક ટાઈમ, અરે આવું ક્યાં બોલવાની જરૂર હતી. બી હેપી ફોર ધેમ. એટલે તમે ખુશ તો થાઓ યાર. તમે ત્યાં જશો ને તો તમને એના નામથી ઓળખશે કે અચ્છા વો પ્રતીક ગાંધી કે સાથ આપને કામ ક્યાં, એ તમને ઓળખશે એમના નામથી. બાકી એકને તો આગળ વધવા દો. આ નાની નાની વસ્તુઓ છે ને કે એ લોકો છે ને, તમે સેલ્ફિશ બનીને પણ વિચારો કે આજે આપણા જ માંથી કોઈ માણસ આગળ જાય તો તમને કેટલા બેનિફિટ છે. તમે એને પૂછી શકો કે જો તો આ કરાય, કે આવું કે તમે કેમ અહીંયા પહોંચ્યા, તો તમે પાછળ શું મહેનત કરી હતી. એ માણસનો અનુભવ મોટો થાય, એ અહીંયા આવીને તમને શીખવાડે કે જો ત્યાં આવું છે, આ શીખી જજો. સો આ બધા અનુભવ છે ને. ઈશાએ બહુ જ બધી સિરિયલ કરી છે, ત્યાં કામ કર્યું છે. એક એડનું ઓડિશન, ઈશા આ કરું, આમાં કેમ કરવાનું, અહીંયાથી કયો એંગલ લેવાનો. સો આ વસ્તુથી એક કરશે ને તો મારા સુધી આવશે. ઓફકોર્સ. તમે કોઈને નથી કરવા દેવું ને જાતે કેટલું શીખશો. આપણી આ ફિલ્ડ જ નથી તમે એકલા હાથે રિયાઝ કરીને શીખી જાઓ. કરેક્ટ, રાઈટ. અને ખખડાવાની ઓલી રાખવી જોઈએ કે ખખડાવી દેવા જોઈએ ઇન્ડસ્ટ્રીવાળા એકબીજાને પેલી રીતે કે તમે આ કેમ કર્યું, આને હજી મહેનત કર, કેમ નથી થતી મહેનત, કેમ ભાષા ઉપર આમ કર. અમે લોકો ખખડાવી દે છે, ઈશા બહુ ખખડાવી દે મને. કેમ? હું ભાષાની વાત નહીં કરી છે, હું ક્યારનું પૂછવા માંગુ છું, ભાષા ઉપર તમને ટોકવામાં રોકવામાં આવ્યા છે? તમારા સર્ષમાં ગડબડ છે કે એવું? મને છે ને કોઈ શીખવાડે ને એનાથી તો ક્યારેય પ્રોબ્લેમ નથી રહ્યો, કે જેન્યુન વેમાં કે આજે તમે મને આ ઇન્ટરવ્યૂ પતે ને તમે મને એવું કહો કે શ્રદ્ધા આમાં ધ્યાન આપજે. અરે ઓફકોર્સ. પણ છે ને પેલું હસી મજાકમાં અને જે સ્ટાર્ટિંગમાં જ્યારે હું આવી કે મશ્કરી કરવામાં આવે, એટલે આમ છે ને અલગ વેમાં. એટલે કાઠિયાવાડી ભાષા નથી સારી એવું નથી, તમારે બીજી ભાષા શીખવી પડે. જો એક્ટર બનવું હોય ને તો કાલ સવારે હું મરાઠી લેંગ્વેજનું કંઈ કરું, મરાઠી શીખવી જ પડે. પણ એના માટે મારી ગુજરાતી ખરાબ છે કે કાઠિયાવાડી ખરાબ છે એવું ના હોય. હું ત્યાંથી બિલોંગ કરું છું. પણ છે ને એવું સ્ટાર્ટિંગમાં બહુ એવું થતું કે આમ કે મને અમદાવાદી કેરેક્ટર મળશે ને એટલે હું વર્કશોપ્સ કરી અને શીખી જઈશ. પણ જ્યારે હું શ્રદ્ધા છું
ત્યારે મારા મોઢામાંથી કાઠિયાવાડી નીકળશે ને અમદાવાદી નીકળશે ને જે બી નીકળે, કારણ કે આના તો તમને પૈસા નથી આપતા. તો આ એક્સેન્ટના લીધે મૂવીઝ હાથમાંથી જતી રહી હોય, એ લઢણ હજી આવતી હોય ને તમને કદાચ એની ક્રિટિસિઝમ મળી હોય, એવું થયું છે? તમને નિરાશ કરે? કદાચ જતી રહી પણ હોય પણ મારા સુધી ના પહોંચી હોય ને એમાં કંઈ ખોટું નથી. કદાચ કોઈ એવું વિચારે કે મને કોઈ હવે કચ્છનું કેરેક્ટર હોય ને કોઈ કચ્છી એક્ટ્રેસ બેઠી છે એની બાજુમાં, તો એ કેમ બીજે ક્યાંય વિચારે આ બહુ જ સારી એક્ટ્રેસ છે ને જેને કચ્છી આવડે છે તો એને લઈએ ને, આને ના લઈએ, ફાઇન. પણ જ્યારે કેરેક્ટર એવું કંઈ આવે, જેમ કે ચાંદલો કરી, તો ચાંદલોમાં જે કેરેક્ટર હતું એ અમદાવાદનું હતું, આખું અલગ કેરેક્ટર હતું. તો વચ્ચે વચ્ચે ક્યાંય એવું થાય તો મારા એક્ટર હોય, ડિરેક્ટર હોય, એ સ્ટાર્ટિંગથી કે ના 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 આ ફરીથી લે, એ બધું થતું હોય, એ સુધારા થતા હોય અને એ હું કરું છું. પણ હવે ગઈ હશે ફિલ્મ તો ગઈ પણ હોય, ખબર નહીં, પણ એવું કહેવામાં આવ્યું હોય કે આને ના પાડી. So are you open to criticism or comments or feedback? Of course. હું પૂછું છું એવા લોકોને, ખાસ કરીને મારા હસબન્ડ આકાશ, એ છે ને બહુ જ ઓનેસ્ટલી મને કહે કે તારું છે ને આ ફિલ્મ સારી હોય આમ હોય પણ તું આના ઉપર ધ્યાન આપ, મને તારું આ ના ગમ્યું એમ. અને એનું તમને ખોટું પણ ના લાગે, બિકોઝ એ તમે એક પર્સનલ વસ્તુ છે કે તમે એને ઘરે જઈને જે તમને કહેવાના છે, એના ભાઈબંધો વચ્ચે હસી મજાક નહીં કરે. તો હું એને બહુ પૂછું છું આકાશને કે તને શું લાગે છે. અને હું એવા લોકો જેમ કે માનવ ગોહિલ છે ને પ્રતિક ગાંધી, જો એમણે જેટલા લોકોએ ફિલ્મ જોયું હોય, હું આ લોકોને પૂછું અને એમ કહે ને કે બહુ જ સરસ. નથી એવું થોડી હોય, તમે આટલા મોટા એક્ટર કંઈક તો ખામી કાઢી જોઈએ ને, બોલો એન્ડ બોલે. અને મને એટલું સરસ ફીડબેક મળ્યા છે. ઇવન કસુંબોમાં મને માનવ ગોહિલ 1-2 વસ્તુ કીધી હતી કે આ વસ્તુનું ધ્યાન, એટલે જે કોઈ નોટિસ ના કરી હોય, એન્ડ આઈ એમ સો ગ્લેડ કે ઓ હા આના ઉપર તો કામ થઈ શકે. તો કમિંગ બેક ટુ હેલ્લારો અગેન, પેલી નેશનલ એવોર્ડ વાળી વાત મારે પૂછવી હતી. બહુ ઓછા છે જેને કદાચ હું આ સવાલ પૂછી શકીશ અત્યાર સુધી, માટે હું આ પૂછું છું. અને તમે જ એક છો કે નેશનલ એવોર્ડ લેતી વખતે ગુજરાતની આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરતી વખતે કેવું લાગ્યું હતું? કારણ કે આ તક વન્સ ઇન અ લાઈફ ટાઈમ ક્યારેક આવતી હોય છે. કેટલીક અભિનેત્રીઓના જીવનમાં તો આવતી પણ નથી, કે એક્ટર્સના જીવનમાં નથી આવતી. વોટ વોઝ દેટ મોમેન્ટ? કેવી લાગણી હતી? એના વિશે વાત કરો. એટલે વી વર સો નાઇવ. અમને બેસાડીને છે ને અભિષેક સર, તમને ખબર છે શું થઈ ગયું? કારણ કે હજી છે ને આમ જ બેઠા હતા. હા કોંગ્રેસ, થેન્ક યુ. એટલે આમ ખબર જ નથી પડતી. કદાચ અત્યારે એ વસ્તુનો વધારે ખબર હોત કે આ શું મળ્યું, ત્યારે નથી ખબર પડતી. અને મારા જેવી બધી છોકરીઓ હતી કે જેને ખાલી એટલી ખબર હતી કે ત્યાં બહુ જ બધા સેલિબ્રિટીઝ આવશે, ભંસાલીને પણ મળ્યો છે, વિકી કૌશલ એની જોડે આટલા ભોળાશ હતી. એવું નહોતું કે આમ ઇટ્સ અ બિગ થિંગ એમ. પણ પછી ત્યાં ગયા એટલે આખું તમને આમ બધાની જેમ ટ્રીટ કરે કે વિકી કૌશલની ગાડીએ પછી અમારી આવી, અને પછી અમારા ડિરેક્ટર બેઠા છે એની બાજુમાં, ભંસાલીની બાજુમાં ઉરીના ડિરેક્ટર, ને આમ અમારા ડિરેક્ટર સૌથી પહેલાં બેઠા છે એમ. સો આ એવી બધી અમે આમ વિચાર કે આમ જો ભંસાલીની બાજુમાં આવા હતા એમ અમે. અને અમારા મમ્મી પપ્પાને એવું કહેતા કે બહુ સેલ્ફી લે ન કરતા, આપણું ખરાબ લાગે, આપણે કંઈને ઓડિયન્સને જેમ નથી ગયા. કે મારી મમ્મી એના ટાઈમના કોઈ એક્ટર મળે કે અરે યાર એને મળે, જો એવું બધું અહીંયા નહીં કરવાનું, અમને નેશનલ એવોર્ડ દેટ ટાઈમ એવો તો કદી વિચાર જ ના આવ્યો કે હવે આ વસ્તુનો આપણે આ ડિરેક્ટર જોડે કામ કરીશું કે આવો પ્રોજેક્ટ કરીશું, હવે આગળ શું કરું. ના આવું કંઈ જ નહીં. આટલું બધું. હા. એન્ડ એ ફીલ બહુ પ્યોર હતો. અમે લોકો બધા અરે યાર હવે કપડાં કેવા પહેરવાના, all looking beautiful in the traditional sarees and attire and everything. એન્ડ મને યાદ છે કે એ બધી વસ્તુ મોટી લાગતી કે મેં છે ને સૈરાટ જોયું હતું. રાજકોટથી અમદાવાદ ટ્રાવેલ કરીને આવી હતી ખાલી સૈરાટ જોવા માટે, ત્યાં રિલીઝ નથી થઈ. એન્ડ નાગરાજ ત્યાં હતા. સો મેં ક્યારેય નહોતું, મને મળવું હતું એ માણસને, પણ આ રીતે કે હું પણ એમની બાજુમાં જ જમું છું એમ. And I was like, sir, and મારું આખું ફાઇન મોમેન્ટ, I've seen your Sairat, oh my God. I mean, એ બધું થઈ ગયું ને. એ જે વિચાર્યું નહોતું કે અમે લોકો આ લોકોને આવી રીતે મળીશું એમ. સો અને યુ નો વોટ, તમે જ્યારે આમ જતા હોય ને સ્ટેજ પર, એટલે તમે મોટા થયા ને
આઈ વોઝ 23-24 એવી રીતે. તો મારા 23 વર્ષની લાઈફમાં મેં જેટલા એક્ટરને જોયા હતા ને વધારે બધા ત્યાં બેઠા હતા એન્ડ તમે સ્ટેજ પર છો ને લાઈક અને મેં છે ને આમ ત્રાસી નજરે જોયું કે અક્ષય કુમાર ભલે એ લોકોને 5 મિનિટ બી યાદ પછી નહીં હોય ઓફકોર્સ, પણ એ ટાઈમ પર કે બધા મને જોવે. તમે સ્ટેજ પર આમ ચાલીને ગયા અને અત્યાર સુધીના બધા જ લાઈક સો મને યાદ છે દિવ્યા દત્તા કદાચ અનાઉન્સમેન્ટમાં હતા અને એમણે આપણી બધી જ એક્ટ્રેસને અમે લોકો અહીંયા બહુ જ જેણે એ વિડીયો જ્યારે રિલીઝ થયો ત્યારે જોયો કે અમને યાદ છે જલસો પર જ્યારે હેલ્લારોને નેશનલ એવોર્ડ મળેલો ત્યારે અમારું લાઈવ જેમિંગ કદાચ ચાલતું હતું અને અમે એમાં સ્પેશિયલ મેન્શન કર્યું હતું અને અમે બહુ જ ખુશ થઈ ગયા હતા. અમે સ્પેશિયલ પોસ્ટ કરી હતી અને જ્યારે તમને બધાને એવોર્ડ્સ મળ્યા હતા, તમારા દિવ્યા દત્તા તમારા બધાના નામો બોલતા હતા ત્યારે અમને એટલું બધું શેર લોહી ચડતું હતું કે કેટલા વર્ષે હું બોલું છું ત્યારે પણ મને એની એ મોમેન્ટ, ભલે હું બિલકુલ એનો કોઈ રીતે કોઈ છેડે ભાગ નથી રહ્યો, છતાં મને એમ થાય છે કે કેટલા વર્ષે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આટલું મોટું સન્માન પ્રાપ્ત થયું છે. આ 12 દીકરીઓ આમ સ્ટેજ ઉપર આપણી જાય છે અને વન બાય વન. So thank you for making us a part of that history. I mean, many congratulations. તમારું હાર્ડવર્ક ને બધું તો ખરું જ, પણ તમે કદાચ ગુજરાતી ફિલ્મ ઇતિહાસને એક ક્ષણ આપી જે વારંવાર દોહરાવવાની જેની ઈચ્છા થાય, પર્ટિક્યુલરલી એક્ટ્રેસીસ તરીકે, એ બહુ યાદગાર ક્ષણ હતી. એટલે બહુ ખૂબ ખૂબ અભિનંદન. પણ હેલ્લારો પછી એવું થયું કે આમ એક છાપ થઈ ગઈ કે શ્રદ્ધાને પેલા ગામના કેરેક્ટર, ગામઠી કેરેક્ટર્સ, દેશી કેરેક્ટર્સ, કાઠિયાવાડ, કચ્છ, સૌરાષ્ટ્રના કેરેક્ટર્સ હોય તો પહેલી ચોઈસ કોણ? તો કે શ્રદ્ધા. એ ઇમેજ બંધાઈ ગઈ, એ નડ્યું અડ્યું? હા, એટલે સ્ટાર્ટિંગમાં એવું થતું કે છે ને બધા એવું કે પછી તો આપણે એક સરખું જ બધું મળે એમ, પણ આટલા અનુભવ પછી એમ થયું કે ભલે ને મળે એક સરખું, મને તો બહુ ગમે છે. એટલે જો એ ના, એટલે ખબર નહીં, મને તો કસુંબો કરીને પણ વધારે મજા આવી. મને તો પપ્પા મારા સુપર હીરોની સ્લમ એરિયાની પેલી કરીને પણ મજા આવી, કારણ કે એ લોકો એવું વિચારે છે કે આ બધા ચણિયાચોળી પહેર્યા એટલે એક સરખા. આખું દુનિયા અલગ છે, સિચ્યુએશન આખી અલગ છે. ત્યાં પેલો એની હેલ્લારોમાં પેલીને મારતો એની વાઈફને, અહીંયા પેલો અમરાને મહેંદી મૂકે છે આ કેરેક્ટરને, ભલે બંને ચણિયાચોળી પહેર્યા છે, બંને કાઠિયા. લાઈફ તો જુઓ, આખું આમ તમે જે એમ વિચારતા હોય ને એ લોકો, હું બહુ એવું કહું કે મૂર્ખા કહેવાય. કારણ કે જ્યારે તમે આ બધા OTT પર જ્યારે વિજય વર્મા અને આ બધાને તમે જુઓ છો તો આમ તમને એવું લાગે કે એક સરખા કેરેક્ટર, પણ એ એક્ટરને ખબર છે કે આના દુનિયા કેટલી અલગ છે અને કેટલા પ્રભાવિત કેરેક્ટર્સ છે. આમ તમને આમ એવું મજા આવી જાય. તો મને તો કોઈ જ વાંધો નથી, કદાચ મને વધારે હજી ગામડાના મળે, કારણ કે મને ખબર છે કે એકબીજાથી અલગ છે. હું થોડી તમને એવું કહું છું કે તમારી ફિલ્મમાં એક્ટ્રેસે પેલી અમદાવાદની છોકરી બની હતી અને જીન્સ ટી શર્ટ, તો તમે બીજી ફિલ્મમાં એ જીન્સ ટી શર્ટ જ કેમ પહેરાયા? તો એ બધા એક સરખા કેમ નહીં? ચણિયાચોળી પહેરે એટલે બધા એક સરખા. હું થોડી એવું કહું છું કે તમે બધા કેમ અમદાવાદી બોલાવો છો? ના, એ તમારી દુનિયા છે, આ મારી દુનિયા છે. આઈ એમ સો હેપી. અને હેલ્લારો પછી આમ મહાન સેલિબ્રિટી સ્ટેટસ આવી ગયું. ક્યારેય વિચાર્યું હતું કે એક સમયે આલ્બમ્સ કરતા હતા? સેલિબ્રિટી સ્ટેટસ તો અમે તો ડરતા, અમે કેટલા ભોળા, એમ ખબર નહીં. એટલે હેલ્લારો પછી ને અમુક એવી ઘટના, નેશનલ એવોર્ડ પછી એવી અમુક ઘટના થતી હતી કે એમ થાય હું ના કરી શકું એમ. એટલે ડર લાગે તમને. મારે પેલું દીપિકા પાદુકોણ વાળું જે ઇન્ટરવ્યૂ હતું ને કે એકબીજા જોડે આવી રીતે આપણે વાત કરીએ છીએ એમ કોન્વર્ઝેશન, એમ મેં ના પાડી દીધી, મારથી થોડું થાય, હું કંઈ નહીં કરું. અને અભિષેક સર તમે જો મારાથી આવું બધું ને હું શું વાત કરું એની જોડે એમ. એટલે મમ્મીએ મને સમજાવી કે નહીં કરતો, ક્યારેય નહીં કરી શક, તને મારશે શું કરશે, તારાથી કોઈ કામ સારું ના થાય. મારી મમ્મીએ બહુ મને કહું, હું જ્યારે પણ ડરું ને કે આપણાથી આમ ન થાય, શું ન થાય તો તને કોઈ જેલમાં પૂરી દેશે? કાંઈ નહીં થાય, ભલે ને પાછળથી વાતો કરે, નહીં આગળ વધ બાકી તો. અને હું ગઈ એન્ડ ત્યાં આખી આમ હોય કે અરે આઈ મીન વાય મી એમ, આવું બધું થાય. પછી એક અનુભવ થાય એમની જોડે વાત કરીને, એ તમને યાદ દેવડાવે કે અરે આપકો તો અવોર્ડ મિલા હે, મુझे નહીં મિલા. ત્યારે કહું હા સોરી એન્ડ પછી એ પોસ્ટ કરે ને ત્યાં સુધી ટી તમારા બધા ફોનમાં મેસેજીસ આવે અને તમે સ્વિચ ઓફ કરી દો અને ફ્લાઇટમાં જતા રહો. મારી વળી ફ્લાઇટ મિસ થઈ જશે ને તો 8,000ની ફરી ફ્લાઇટ થશે.
વિચારતા. સો દીપિકા પદુકોણને મળ્યા પછી કે બોલિવૂડમાં આટલા બધા લોકોને જોયા પછી કે નેશનલ એવોર્ડ્સની વખતે આટલા બધા લોકોની સાથે સમાંતરે ઊભા રહ્યા પછી અહીંયા આવીને પાછી સ્થિતિ શું હતી? એ સેલિબ્રિટી સ્ટેટસ કે સેલિબ્રિટીવાળું જે આખો જે તામઝામ એ જે હતું એ બધું હજી જળવાયેલું લાગે છે? હજી છે? જો અડધા લોકો સારી રીતે ભાવતા કે આ શું કરીને અમુક આમ શું કરીને એવું તો એમ, પણ જો બી ભાવ થા ઇગ્નોર નહીં કરી શકે वो लोग. બધા પૂછે શું હતું, કેમ ફોટો આવ્યો, કેમ હવે શું થવાનું છે, આમ તો સરપ્રાઈઝ એમ. જે ક્યારેય ફોન ના કરતા ને લોકો ફોન કરે એમ મજા આવે. પણ જેટલા પણ સારા સ્માર્ટ લોકો છે આપણી ઇન્ડસ્ટ્રીમાં, સારા ખરેખર આર્ટિસ્ટ લોકો છે, એમની સામે બહુ અમે આમ નથી કર્યું. કારણ કે જે સાચો આર્ટિસ્ટ હોય ને એને બધી જ રિયાલિટી એન્ડ બધું જ અપ્રિશિએટ બી કરતા હોય, પણ એને એક માથે ચડાવીને ચાલવાનું. અરે હું આ લોકો જોડે કામ કરું, ધર્મેન્દ્ર ગોહિલ ને મોરેન, એની સામે કયા ભાવથી હું એમ જાઉં કે મારી પાસે અવોર્ડ છે? કઈ રીતે? તમે એને જોઈને તમને એના ઓરામાં એમ થાય કે આપણે કાંઈ જ નથી, આપણે તો બહુ જ બાકી છે શીખવાનું એમ. સો આલ્બમોથી શરૂઆત કરીને નેશનલ એવોર્ડ સુધી પહોંચ્યા અને બહુ ઓછા સમયમાં કદાચ આ થઈ ગયું. જે અચીવ કરતા લોકોને દાયકાઓ નીકળી જાય છે, તમે કદાચ 2-5 વર્ષમાં એ હાંસિલ કરી લીધું. ક્યારેય વિચાર્યું હતું કે અહીં સુધી પહોંચી જઈશું અને એક્ટર જ બનવું હતું આમ નાનપણથી એવું નક્કી હતું? હાઉ ડીડ યુ જસ્ટ કમ ઇન ટુ ધીસ? એટલે એ ટાઈમ પર છે ને ગુજરાતી ભાષાની ફિલ્મો જોઈતી પણ પેલી દેશરે જોયા દાદા ને મમ્મી લોકોથી સાંભળી હોય, દાદી લોકો જોતા હોય એમ. પણ એમાં પણ કામ મળે કે અહીંયા આવી ઇન્ડસ્ટ્રી ચાલુ થાય છે કે એવું કંઈ છે ને આમ આઈડિયા જ નહોતો. અને અમારી સિટીમાં ડાન્સ છે કે સિંગિંગ છે, કોમ્પિટિશન, પેઇન્ટિંગ, આ બધું જ થતું, ગરબાને એવું. પણ ક્યારેય એક્ટિંગનું કંઈ સ્ટેજ નહોતું ત્યાં કે તમને બાળકને ખબર હોય કે હું કરી શકું છું, એવું નહોતું. પણ મારા મમ્મી પપ્પાને છે ને બહુ જ એવું હતું કે હું બધી જ કોમ્પિટિશનમાં પાર્ટ લઉં. અને મારા પ્રિન્સિપલને કહી દીધું તમારાને પૂછવાનું નહીં, એ ના પાડશે. કારણ કે આપણે પહેલેથી કોન્ફિડન્સની કમી, આપણે પહેલેથી ના પાડી દે કે આપણાથી ન થાય એમ. અને મમ્મી પપ્પા પૂછ્યા વગર મને મોકલી દે. એ કોઈ સિંગિંગ કોમ્પિટિશન એટલે મારું માઇક બંધ રાખતા, એવું એમ કે હું એટલું ખરાબ ગાતી તો પણ મને એમાં મોકલતા. એન્ડ એટલું આમ વિચિત્ર માઇક બંધ રાખતા. હા, એટલે મને એમ થાય તમને, હું બાળક હતી, તમને નથી ખબર કે હું બહુ જ ખરાબ ગાઉં છું? તો આવું બધું એટલે મને એમ થાય સાંભળવા વાળાને કેવું લાગતું હશે. એટલે આ બધામાં મને પાર્ટિસિપેટ કરાયું હતું કે ડાન્સ વધારે ને આવી રીતે. તો એન્જિનિયરિંગ કર્યું એ બી આમ ફ્લોમાં, કે પપ્પાને પૂછ્યું કે ભાઈ આઈટી રાખી દો, બધા ફ્રેન્ડ્સ રાખે છે તો કે હા. એમાં જઈને ખબર પડી કે આપણું કોમ્પ્યુટર ઉપર કામ નહીં. 15 દિવસમાં પપ્પા મારે ચેન્જ કરવું છે, મને કોમ્પ્યુટરમાં મને છે ને આમ ગુસ્સો આવી જાય. આમ લેપટોપ ખોલું ને તો કે તું એક કામ કર, તું સિવિલમાં જા, ત્યાં છે ને બહુ બધા છોકરા હોય, એ લોકો પ્રેક્ટિકલ કરશે ને તો તારા ઉપર બહુ લોડ નહીં આવે, એ લોકો બહુ બંક મારશે, તો તું એકલી નહીં હોય એમ. અને તું હવે જીવ, કારણ કે 12th સુધી હું આમ જ હતી બુક્સમાં કે મારો ફર્સ્ટ યા સેકન્ડ રેન્ક આવવો જોઈએ, આવી મારી ઓલી હતી. હા, કે મને હતું. અને પપ્પાને નહોતું ગમતું કે તું આવું બધું કોમ્પિટિશનમાં ને એમાં ના પડે એમ. તો એવી રીતે મને સિવિલ લેવડાવ્યું ને આપણે પછી છોકરાઓ જોડે છોકરો બંક મારો અને એવું બધું. એટલે કોઈ દિવસ વિચાર્યું જ નહોતું કે આગળ શું કરશો એમ. અને કોલેજ લાઈફ બહુ જ બ્યુટિફુલ હતી એમ, કે મજા જ કરવાની એમ, બહુ જ બંક, ખાવા પીવાનું ને ડાન્સ કોમ્પિટિશન ને આવું બધું. પછી એક દિવસ ઓડિશન થતા હતા રાજકોટમાં અને મમ્મી માટે નવી વસ્તુ હતી, પણ મમ્મીને ઓલવેઝ એવું હતું કે તું ડૉક્ટર એન્જિનિયર આખું ગામ હોય, તું કંઈક અલગ કર એમ. તો એણે મને એવું કીધું કે તું ઓડિશન આપ, આ કંઈક અલગ એક્ટિંગનું છે પણ ટ્રાય તો કર. અને આપણે ફરી પાડી ના કે આપણાથી થાય નહીં. મમ્મી તું કટરીના કૈફ જો આ બધા અહીંયા કઈ રીતે, તો ફરી જેલમાં પૂરી દેશે તારાથી નહીં થાય તો, ગો એન્ડ ટ્રાય. હું ગઈ, ટ્રાય કરી, થયું, નાનું કેરેક્ટર હતું, મળ્યું. ફરી ત્યાં જઈને હિરોઈન જોઈને તો બહુ જ મસ્ત આમ. અને હિરોઈને મને એવું કહી દીધું હતું કે તુજે ના અભી સેકન્ડ લીડ હી મિલેગા. હવે આપણને સેકન્ડ લીડમાં ખબર નથી પડતી કે આને સેકન્ડ લીડ કહેવાય, આને ફર્સ્ટ લીડ કહેવાય. અને નથી, બહાર નથી આવી ફિલ્મ. એન્ડ હા, એ છે ને હિન્દી બોલતી હતી અને ગુજરાતી ફિલ્મ કરતી હતી, પણ આપણે પ્રભાવિત એમ કે શું હાઇટ,
એકદમ ફેર અને આમ મસ્ત આટલા વાળ ને એણે મને એવું કીધું તો આપણે તો હા બરાબર જ છે ને, છોકરી જરાય ખોટી નથી એમ. પણ એમાં જે બધા બેઠા હતા એ લોકો ને કંઈક એક વિડીયો આલ્બમ બનાવતા હશે ને એ લોકોએ મને એક દિવસ કોલ કર્યો કે અમે લોકો બહુ ટાઈમથી એવી એક છોકરી શોધતા હતા કે જે એક એના ફેસ પર બહુ આમ એવું લાગે કે એક નાના સિટીથી હોય ને એક માસુમિયત હોય ને એવી રીતે. એટલે એ નસીબથી જ મળ્યું કહેવાય, કારણ કે એ કામ આ ગયા. હવે એ કર્યું ને તો ઓલી છોકરીને ફોન આવ્યો, તું જે कैसे मिला? मैं गरीब दिखती हूँ इसलिए. એટલે એમાં તો એક્ટિંગનું કંઈ લેવા દેવા નહોતા. પછી મને આ 2 પ્રોજેક્ટમાં છે ને ભલે ઓછું કામ કર્યું, પણ એ જે પ્રોસેસ હતી ને એ ફર્સ્ટ પ્રોજેક્ટ હતો ને એમાં રોનક બી હતો, ધર્મેશ વ્યાસ બી હતા, એન્ડ ઇન્ડસ્ટ્રીનો સૌથી પહેલો મારો કો એક્ટર રોનક કામદાર, એન્ડ સૌથી પહેલો એક્ટર જે મારો ફ્રેન્ડ બન્યો હોય. તો મેં છે ને મને એમ થોડું કમ્ફર્ટેબલ લાગ્યું એટલે મેં પૂછ્યું કે આ કેમ હોય ને કેવી રીતે આમ બધું. અને માણસો સારા લાગ્યા, કારણ કે મગજમાં કેવું હોય કે માણસો બધા ખરાબ હોય, બધા આવી રીતે જુએ ને આમ કરે. એક તો આ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી સારી વાત એ છે કે હું મારી નાની બહેનને ફ્રીડમથી 3 વાગે બી શૂટ હોય ને તો પૂછું પણ નહીં તું કોની જોડે શૂટ કરે છે. આ એવા લોકો છે બધું નાનું મોટું પેલું ફઈબુઆ જેવું નાનું મોટું બધું ઘણું બધું, પણ માણસ તરીકે એ રીતે વેરી સેફ. ક્યારેય કોઈ એવો કડવો અનુભવ નથી થયો. તો એમાં પણ ના થયો, લોકો સારા. અને મને છે ને ગમતું હતું કે કેમેરા સામે બધા ડિસ્કશન થતા હોય કે હવે રડવાનું છે તો એ ક્યાંથી એ જે ફીલવાળી જે વસ્તુઓ હોય ને એ હું સમજતી ગઈ એ બે પહેલાંમાં. અને રોનકની બહુ જ હેલ્પ રહી, કારણ કે એને ખબર છે કે આ નવી છોકરી છે, કંઈ ખબર નથી પડતી પણ એને ઇન્ટરેસ્ટ છે. તો મેં બહુ બધું એને પૂછ્યું અને મજા આવી. ધર્મેશ વ્યાસ હતા, એમને બધું પૂછ્યું અને મને છે ને એટલી ખબર પડી કે આ એક કંઈક એવું છે કે જેમાં છે ને કદાચ હું થાકીશ નહીં, કારણ કે પહેલી વાર મેં છાશ ન માંગી, મને કંટાળો ના આવ્યો. હું બહુ ચંચળ હતી પહેલાં કે મને એક વસ્તુ વારે આમ કરવી ના ગમે, પણ ઊંઘ ના આવી બપોરે 2 થી 4માં. આવું બધું જે થયું ને ભાઈ આ કરવાનું. પણ પહેલી છોકરીએ કીધું કે સેકન્ડ લીડ. મેં તો આવું કંઈક હોતું હશે સેકન્ડ થર્ડ, એ કરીશું, કંઈ વાંધો નહીં, એ કરીશું. પછી ધીમે ધીમે નાના મોટા પ્રોજેક્ટ્સ કર્યા, એટલે કરવું છે એટલી ખબર પડી ગઈ. તો પપ્પા તમને નહીં સમજાયનું ઓડિશન ચાલતા હતા અને ફેસબુક પર એક મેસેજ આવ્યો અને હું છે ને લો ગાર્ડન મારા માટે નવું હતું અમદાવાદ. તો આઈ વોઝ કે શું હોય અહીંયા, ઓલી ચણિયા ચોળીઓ મળે ને એ જોતી હતી કે નવરાત્રિ આવે ચાલે, અને મને મેસેજ આવ્યો. અરે આ તો બાજુમાં જ છે એમ, ચલો ને જઈ આવીએ. ઓડિશન આપ્યું અને અભિષેક શાહ કાસ્ટિંગ હતું એમાં, અને ડિરેક્ટર ત્યાં જ હતા. ઓડિશન આપીને બહાર નીકળીને એ લોકોએ મને બોલાવી પાછળથી કે તમે ફ્રી છો? મેં તો હમ તો ફ્રી આમાં શું, કઈ ફિલ્ડમાં શું કરું કંઈ જ ખબર નથી. તો કે ડન. અને એ લીડ કેવું મળ્યું ખબર છે કે જે ફિલ્મ મારા પર નથી, એટલે હું કદાચ નબળું કરીશ ને તો ફિલ્મને અફેક્ટ નહીં થાય. અને બહુ ઓછું હતું કરવા માટે, હતી હિરોઈન પણ ઓછું, તો એ બેનિફિટ હતો. કારણ કે વધારે દિવસોમાં તમે શીખતા જાઓ. મેં કામે એમાં બહુ કંઈ એવું પણ ખબર પડતી ગઈ બધી. ભવ્ય કેમ કામ કરે છે, મનોજ જોશી એ લોકો શું કરે છે, એટલે આવું એટલો ઇન્ટરેસ્ટ આવ્યો ને કે પછી હેલ્લારોના ઓડિશનમાં તો આમ બેન મેં આજે તો આપણે છવાઈ જવું છે, આ તો કરીને રહેવું છે એમ. તો ત્યાં એ ઓડિશન સુધી પહોંચીને ત્યાં સુધીમાં મારામાં ફૂલ કોન્ફિડન્સ હતો કે મને શીખવું છે એવો. એટલે આવું બધું ચાલુ થઈ ગયું. વાહ! અને કેટલી બધી અદ્ભુત સફર છે, કેટલું બધું અનુભવે તમે મેળવ્યું છે. તમને જોઈને કે તમને દૂરથી જોતા હોઈએ તો તમે આટલી બધી ડાઈ વાતો કરતા હશો એવું ધારવું પણ જરા ડાય. કેટલા લોકો કાલથી કાસ્ટિંગ મારું બેન થઈ જશે. હું પૂછવાનું જ હતો તમને કે આટલી બધી મુખર થઈને તમે વાતો કરો છો, તમને એવું નથી થતું કે બહાર જઈને 4 જણા તમારું મોઢું તોડી લેશે કે શું બધું બોલી આવો છો, અને કદાચ 2-4 મૂવીઝ જવાનો કે તમને ન મળવાનો ભય નથી લાગતો? ના, કારણ કે જે સારા અનુભવ રહ્યા છે જેમની જોડે એ લોકો આ વાતને સમજે છે, રાઈટ. અને એમને મારી ઓનેસ્ટીથી કોઈ પ્રોબ્લેમ નથી કે એ મારા કામ પર અફેક્ટ નથી થતું, અને ગમે છે એમને ઓનેસ્ટી, તો એ તો આપશે. અને જેમને પ્રોબ્લેમ છે તો મને પ્રોબ્લેમ છે ને મારે ક્યાં કામ કરવું. ના એવું નહીં, વળી કાલ સર કંઈ ના હોય ને એનું ભાઈ આપણને વાર્તા સારી આપજો, આપણે થોડુંક કોમ્પ્રોમાઇઝ કરીને કરી લઈશું.
અત્યારે તમારી સફર રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં આ 3 શહેરોમાંથી સતત પસાર થઈ રહી છે. જીવનનું એક સાવ નવું પ્રકરણ તમે વાંચી રહ્યા છો અત્યારે. યુ હેવ જસ્ટ ગોટ મેરીડ, ઇફ આઈ કેન મેન્શન દેટ ઇન ધીસ. અને હાઉ ઇઝ ધ લાઈફ નાવ આ 3 શહેરો વચ્ચે? હાઉ આર યુ બેલેન્સિંગ? હાઉ આર યુ એન્જોયિંગ? મસ્ત. એટલે હજી મારું અમદાવાદમાં ઘર બને છે, એટલે મારું અત્યારે કેવું કે આમ ટ્રાવેલિંગ વધારે ચાલે છે. રાજકોટ હોય, બરોડા બહુ જ ગમે મને, એટલે વચ્ચે વચ્ચે બરોડા જાઓ. કામના લીધે આપણે અમદાવાદ બી હોઈએ, એટલે આમ ફરતું ખાતું છે. કોઈ મને પૂછે ને ક્યાં રહેવાનું, ગુજરાત આખામાં બધે ફરવાનું એમ. તો આમ મસ્ત છે. એન્ડ કેવું ખબર છે કે બધા એવું કહે ને કે એક નવી લાઈફ એટલે તમે નવા લોકોને મળતા હોય, તમારું જે સસુરાલ હોય તમારા માટે નવું એમ, એવું બધું. તો એ તમે આમ ઢળતા હોય એ સાઈડ. પણ લકીલી એવું છે કે એ લોકો મારી સાઈડ ઢળે છે એમ. એ લોકો મને અપનાવે છે, એ લોકો મારા જેવા થઈ જાય છે. એ લોકોને મારી ફિલ્ડની ખબર છે. ફોન કરતાં પહેલાં પૂછે તું ફ્રી તો છો ને? એટલે મને આવા લોકો મળ્યા છે. મારું સસુરાલ મને અમદાવાદ લાગે એકચ્યુઅલી. વાહ વાહ. સો આ રીતે બધું. મુંબઈ નથી જવું? મુંબઈના બોલિવૂડ ઓડિશન્સ આપતા હશો આઈ એમ શ્યોર. એ તરફ સ્થાયી થવાની ઈચ્છા, જવાની ઈચ્છા, બોલિવૂડમાં એક્ટ્રેસ તરીકે, એક્ટર તરીકે પગભર થવાની ઈચ્છા ખરી? બોલિવૂડ તો ખબર નહીં, પણ મને છે ને અમુક OTT પર જે ફિલ્મો આવે છે એ પછી સાઉથની પણ હોય છે, 96 જેવી ફિલ્મો કે મહાનટી જેવી ફિલ્મો, એન્ડ મરાઠી ફિલ્મો, હિન્દી ફિલ્મો, 3 of Us, આવા બધા જોઈને છે ને એવું થાય કે આવી વાર્તાઓ કરવી છે. તો એ વાર્તા છે ને વધારે પડતો સ્કોપ ત્યાં એટલે છે કે ત્યાં બહુ જ બધા રોજ જે આટલી ફિલ્મો બને છે, રોજ તમારી પાસે એટલે આવે એકવાર તો 5 આવે. અને અહીંયા કેવું છે ખબર છે, સફળતાને એટલે સફળતા ન કહી શકાય કે થઈ મારી ગઈકાલે જ એક ફિલ્મ કદાચ હિટ ગઈ ફૂલ બોક્સ ઓફિસ, પણ આજે 5 ફિલ્મો નથી આવી ગઈ મારા હાથમાં સારી, કારણ કે એટલી બનતી આપણું બહુ જ વાર લાગે છે બનતા, રાઈટ? તો 1 મહિનામાં 1 શૂટ થતું હોય છે. અને મારા જેવી ઘણી એક્ટ્રેસીસ છે. તો તમારી પાસે 5 ઓપ્શન નથી કે એમાંથી હું કયો સિલેક્ટ કરું. પણ ત્યાં એ બધાને હવે જેમ લાપતા લેડીઝ સફળતા મળી, તો એ છોકરી પાસે ત્યારે 10 ઓફર હશે, આઈ એમ શ્યોર, આવી જ બધી વાર્તાઓને, રાઈટ? તેમાંથી એ સિલેક્ટ કરશે. અહીંયા અમારી પાસે એવું બધું નથી. હા, વિકલ્પો ઓછા છે. પણ જેનો કોઈ પ્રોબ્લેમ નથી. પણ મને કોઈ જ એવું નથી કે મને બહારથી કાંઈ સારું મળે હું ના કરું. ઓફકોર્સ આઈ વુડ લવ ટુ ડુ. ઓકે શ્રદ્ધા, આટલી બધી મૂવી કરી, જે પણ કરી છે, સફળ કરી છે, હેલ્લારો હોય, કસુંબો હોય, ચાંદલો હોય, લવની લવ સ્ટોરીઝ હોય, કદાચ 2-3 મને યાદ નહીં આવતી હોય, આ બધી મૂવીઝમાંથી તમારી ફેવરિટ તમારી મૂવી કઈ છે? હાય એટલે ફિલ્મ જો હું ઓડિયન્સ હોય ને તો મને ઓફકોર્સ સૌથી વધારે હેલ્લારો ગમી છે ઓડિયન્સ તરીકે. પણ બધા અનુભવની વાત કરો કે હું શીખી હોય તો 3 ફિલ્મ એવી છે કે જેનો અનુભવ મને બહુ જ બધું શીખવાડી ગયું. એઝ એન એક્ટર હું એકમાં જન્મ થયો એઝ એન એક્ટર હેલ્લારો, કે જ્યાં એક્ટરનું કામ શું હોય ને એક્ટર શું કરી શકે ને ખબર પડી. ચાંદલો જેવી ફિલ્મ કરી જ્યાં મને ખબર પડી કે હું આમ બહુ જ બધું અલગ અલગ વસ્તુને એક્સેપ્ટ કરી શકું છું, જે મેં ક્યારેય સાંભળ્યું જ નહોતું કે સાસુ વહુને એક માણસથી પ્રેમ થાય. એ આપણી આસપાસની વાર્તા એવી નથી કે જે વારે વારે મેં ક્યાંય સાંભળ્યું હોય કે સાસુ વહુને એક જગ્યાએ પ્રેમ થયો. તો એ બિલિવેબલ લાગવું, એને જીવવું, એવી પણ વસ્તુ કરી. અને હમણાં કસુંબો જેવી વાત કરી, પીરિયડ, કે જે તમે ખાલી સાંભળ્યું છે કે આપણા વડવાઓ આવું કરીને ગયા, હવે એને અનુભવવું એન્ડ એ કરવું. અને ખબર છે એ ફિલ્મની એક સારી વાત કે એ ફિલ્મ જોઈને બધા એવું કે આ તો બહુ સિરિયસ આમ તમે કેટલું મહેનત કરી હશે ને, કે અમે હસતા હતા. એટલે અમે લોકો એટલા હસી મજાકથી હળવા દિલથી આ ફિલ્મ બનાવી છે ને કે અમને આની સિરિયસનેસ ફિલ્મ જોઈને જ ખબર પડે કે આ બધું આવું થઈ ગયું, પણ અમે તો કંઈક હસી મજાક કરતા હતા, અમે તો બહુ હળવા દિલથી હસતા હસતા ફિલ્મ કરી છે. એટલે આવા બધા અનુભવોમાં તો આ 3 ફિલ્મ તો બહુ જ આગળ પડતી આવે છે કે હું એક ના કરી શકું. છેલ્લે જોયેલી ખૂબ ગમેલી, છેલ્લે જોયેલી બિલકુલ ના ગમેલી ગુજરાતી ફિલ્મ? છેલ્લે જોયેલી ગમેલી ફિલ્મ, કારણ કે અરે બહુ બધી ગમી છે ને બહુ બધી નથી ગમી. પણ છેલ્લે સાવ ના ગમેલી ફિલ્મ લગન સ્પેશિયલ. એન્ડ બહુ જ ગમેલી
એટલે હમણાં છેલ્લે જોયેલી, એટલે તમે જે પણ જોઈ હોય. છેલ્લે ઓનેસ્ટલી કસું જોઈ છે. હું આમાં મારે કોઈ બાયસ નથી થવું. અને સમંદર પણ જોઈ. સમંદર એવી ફિલ્મ છે કે એવી નહીં કે બહુ જ ગમી અને સાવ ના ગમી, મહેનત બહુ જ દેખાય છે ફિલ્મમાં. અમુક મારા ઓપિનિયનથી નાની મોટી વસ્તુઓ છે કે જે આમ છે, એટલે હું એમ કેમ કહી શકું કે બહુ જ ગમી કે સાવ, એવું કંઈ નથી, પણ મહેનતવાળી ફિલ્મ છે એમ. સો મને છે ને મહેનત દેખાય ને એટલે મને ગમે, અને મહેનત ના દેખાય ને એટલે સાવ ના ગમે, એવું થોડુંક છે. તો એવું છેલ્લે ગમેલી એવું નથી હમણાં, એટલે મને, કારણ કે મને આ બહુ ગમી ગઈ છે ને લાપતા લેડીઝ, તો મને આમ ઓલું થઈ ગયું છે એમ. તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમારી એક લેડીઝ ગેંગ છે, ગેંગ તો નથી, આ બનાવી જ પડે ગેંગ. હા, જો આ પહેલી વસ્તુ છે. તમે વિચાર કરો, તમે બધા કઝિન્સ હોય બરાબર, કોઈના લગ્નમાં જવાના હોય તો તમારું એક્સાઇટમેન્ટ ક્યાં હોય કે મારા આ કઝિન્સ આવવાના છે. તમે નથી બહુ ફઈબાન ફુઆમાન પડવાના બરાબર, અને આવા બધા કંઈક કાંડ થતા જ હોય તો સૌથી પહેલાં ક્યાં જશો? કઝિન્સ પાસે. અરે યાર, અહીંયાથી નીકળીએ ચાલ. You gel very well with Esha, Diksha, Vyoma, રીવા, બ્રિંદા, ડેનિશા, તર્જની. પણ એટલે આ 4 અલગ, પછી આમનું અલગ ગ્રુપ, પણ આ બધા બહુ મને આમ જનરલી મળો ત્યારે શું વાતો હોય તમારી? આવી બધી જ? ના, એટલે અમારી પર્સનલ લાઈફની પણ બહુ બધી વાતો હોય, કારણ કે અમે એવી રીતે તો ખાસ મળતા જ નથી. એવા કામ હોય ને તો સીધા ફોન થાય, સાંભળ ને આવું છે, આ કરો, આ તારે આવ્યું તું આમ, એટલા સીધા ફોન થાય. પણ અમે આમ એકચ્યુઅલી મળીએ, ચિલ કરીએ તો બહુ બધી લાઈફની વાતો હોય, બહુ બધા અનુભવો હોય, બધાની છે ને એજ બી, જેમ કે રીવા તર્જની મારાથી એક યંગ જનરેશન, કે એનાથી મને ઘણું બધું શીખવા મળે. બ્રિંદા, પછી આ લોકોનું અલગ, તો એ અમારી પર્સનલ લાઈફ પણ બહુ મોટી છે એમ. તો અમે લોકો એ બધું શેર કરતા હોઈએ. પછી એવું નથી આજ લોકો અમુક સિનિયર, એટલે આમ મોટા હોય પણ ફ્રેન્ડ જેવું ફીલ થાય, આવા બી ઘણા બધા હોય. મેલ ફ્રેન્ડ્સમાં આ લોકો છે, ભવ્યને જોડે વાત થતી હોય, રોનક મારી બેનપણી છે ખાસ, બહુ જ કે કઈ ફિલ્મ આવ્યું, કોણ કરે છે આવું બધું, ઇઝ લાઈક દેટ. પણ મજા આવે આ બધા જોડે. બોલિવૂડથી કોઈ એક હિરોઈન, કોઈ એક એક્ટ્રેસ જે તમને હંમેશા ઇન્સ્પાયર કરે છે, ઇન્ફ્લુઅન્સ કરે છે, તમે જેનાથી સખત અભિભૂત છો? ના, એવું ઓનેસ્ટલી કોઈ નથી કે હું એક જ માણસથી, મને છે ને કંઈક વાર્તા ગમી જાય ને કામ ગમી જાય ને એટલે હું પાછળ પડી જાઉં એમ. પછી શું કરું કે એ એક્ટરનું કામ ગમ્યું ને તો એની પાછળની બધી ફિલ્મો જોઉં, કે એનું કામ જોઉં, એન્ડ ઇન્સ્ટાગ્રામ જોઉં, બધું જ જોઈ નાખું, કે સ્ટોક કરો, ઇન રિયલ સેન્સ સ્ટોક કરું. એન્ડ હા, એટલે જ્યારે આવી બધી ફિલ્મો જોઈએ 3 of Us ના, તો હું આખું સૈફ અલી શાહનું આખું લિસ્ટ, કે એની પહેલી ફિલ્મ કઈ હતી ત્યારથી ચાલુ કરું. એટલે એ ટાઈમ પીરિયડ માટે માય ગોડ, શી ઇઝ માય સો ફેવરેટ. કોઈક દિવસ મારે શેફાલી બેન તમારા સુધી આ ઇન્ટરવ્યૂ પહોંચતો હોય તો મારે તમને અહીંયાથી જ આમંત્રણ આપવું છે. આઈ વિશ ટુ સ્પીક ટુ યુ, આઈ મીન 1-on-1 આ પોડકાસ્ટમાં. તમે જ્યારે પણ સમય આપો ત્યારે હું શૂટ કરીશ, કેમેરા કરવા તૈયાર છું, હું આવી જઈશ. શી ઇઝ માય ઓલ ટાઈમ ફેવરેટ. એટલે આવા એક્ટરનો હું ફોલો કરતી હોઉં છું, કે એવું શું કરે છે એમ, આમ મજા આવી જાય. અને ત્યારે છે ને આ બધાને જોઈને એવું ના થાય કે મારે અહીંયા પહોંચવું છે, મને એવું ખાલી એવું થાય કે આમને જ જોવા છે. ક્યાં વાત. અને તમે એટલી બધી સુંદર વાતો કરો છો, એટલી બધી તમારી આંખોમાં તમે જે તમારા મંતવ્યો, તમારા ઓબ્ઝર્વેશન આવે છે ત્યારે એવી એક જોરદાર ચમક આવે છે કે અમારી નજર પણ આમ સ્થિર થઈ જાય છે. તમારી સંગત. ઓ માય ગોડ, આ જો રામ એક અદ્ભુત ઇન્ડસ્ટ્રી આપેલી ભેટ છે કે હું એમ કોઈ વાર્તા સંભળાવો ને યાર. એટલે હું બિલકુલ એ એક માણસ છે કે જ્યારે વાર્તા સંભળાવે ને ત્યારે હું મારી જાતને ઇમેજિન ના, એટલે એવું ના કરું કે આ મારી, મને બસ વાર્તા સાંભળવી છે, મને વાત સાંભળવી છે, જે રીતે નરેટ કરે, જે રીતે આમ. મેં ઘણી બધી મુલાકાતો કરી છે, ઘણા બધા સંવાદો સાધ્યા છે, ઘણી બધી એક્ટ્રેસીસ સાથે મારે આ જ મંચ ઉપર, આ ખુરશીઓ પર વાતચીત થઈ છે. વાર્તાઓ માટે આટલો બધો લગાવ, આટલો બધો ઝુકાવ, કહાણીઓ માટે આટલી બધી પેલી તલબ મેં બહુ ઓછામાં જોઈ છે. તમને ખૂબ શુભકામનાઓ. તમને જાત જાતની, ભાત ભાતની અદ્ભુત વાર્તાઓ તમને ઘેરી વળે, તમને સામેથી આવીને મળે, ભેટી મળે, એવી ખૂબ બધી શુભકામનાઓ છે. પછી કાં તો મળશે ને કાં તો જશે.
જો જશે ને તો હું જલસોનો પાર્ટ ભરીને હું ઇન્ટરવ્યુ લેવા માંડીશ કે ભાઈ તું તાર જલસો માટે તારા દરવાજા હંમેશા ખુલ્લા છે. પણ શ્રદ્ધા, એક બીજી વાત જસ્ટ પૂછી લઉં. તમારું આઈ એમ શ્યોર કે કેટલી બધી એવી છોકરીઓ હશે જે તમને ફોલો કરતી હશે, તમને ઇન્સ્ટા ઉપર DM કરતી હશે. એ બધાને કદાચ આ જાણવામાં રસ પડે તમારું બ્યુટી સિક્રેટ શું છે, કઈ ટિપ્સ તમે એમને આપી શકો? 2-3 ખરી કે જે તમે તમારા કોઈ સ્કિન રૂટીન કે ડેઇલી રૂટીન કે બ્યુટી રૂટીન્સ જે તમે એમને શેર કરો? ને અચ્છા ને, એ લોકોને નહીં ખબર હોય પણ અમે બધી એક્ટ્રેસીસ છે ને એ એમને ફોલો કરીએ સ્કિન કેર માટે ને. એ લોકો જે વિડીયોઝ બનાવે ને એમ કે આ છોકરી છે ને ઓલી ઇન્ફ્લુએન્સર છે ને આ સ્કિન કેર બહુ જ સારી, હા આ બધું. કારણ કે અમને એ અનુભવ બહુ ઓછો આમ હોય કે એટલું બધું ન પડ્યા હોય એમ. પણ આ બધાને અમે ફોલો કરીને મંગાવીએ કે એમણે કંઈક સારી બ્રાન્ડનું પહેર્યું ને તો લિંક શોધીએ કે એ કેસ તો હમ આપકો ફોલો કરતે, આપ મત કરો. સો ઓનેસ્ટ, થેન્ક યુ સો મચ શ્રદ્ધા. આ સંવાદ સમાપ્ત કરીએ છીએ ત્યારે મનમાં હજી કોઈ એવી લાગણી છે જે કહેવી છે, હજી સુધી કહેવાઈ નથી, અને કદાચ તને એમ થાય કે હું આ જગ્યાએથી આ મંચ ઉપરથી મારે આ કહેવું છે, સાંભળો? એટલે બસ એ જ કહેવું છે કે આ ફેમિલી તો છે જ, એમાં કોઈ જ ડાઉટ નથી, બરાબર. પણ આ એક એવું ફેમિલી છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું કે જ્યાં બધી પ્રકારના સંબંધીઓ છે. આમાં કોઈ માણસ તરીકે ખરાબ એટલે કોઈ દુશ્મન નથી એકબીજાના, કે એકબીજાના એકદમ દોસ્ત બની જવું ને બધી જ વસ્તુમાં હાયા કરવાની પણ જરૂર નથી. પણ બસ એવા બનીએ કે જે પણ આપીએ ને ઓડિયન્સને એ ગમે એમને કે ના ગમે, આપણી ઓનેસ્ટી હોય અને એકબીજાને છે ને થોડાક ખુશ રાખે એટલે ઓલી રીતે નહીં પણ ખોટી રીતે હર્ટ કરવું કે ખોટી રીતે કોઈને પાડવું કે હા, તમે જો ફેમિલી માનતા હોય ને તો સગા ભાઈ બહેનની જેમ તમે કહી પણ શકો કે આ ભૂલ છે અને આવું ન થવું જોઈએ, આ ભૂલ તમે કરી છે ને એના લીધે આટલા લોકો હેરાન થયા છે. પેલી વસ્તુમાં કોઈ પ્રોબ્લેમ નથી કે કોઈ એક ડિરેક્ટર હોય ને એક એક્ટર જોડે ફાવતું હોય ને એ લોકો 10-12 ફિલ્મો કરે ને બીજા, એમાં કાંઈ જ ખોટું નથી જ્યાં સુધી બીજાને હેરાનગતિ ના. એટલે મને એવા લોકોથી કે એવી વસ્તુમાંય કોઈ પ્રોબ્લેમ નથી. એ એમનું કામ કરે છે ને, એમને બંનેને ફાવે છે, એમની ટીમને ફાવે છે તો એ કરે છે. પણ કોઈ પણ એવી વસ્તુ ના કરો કે જેના લીધે છે ને બધા સ્ટ્રોંગ ના હોય, કે જેને 1 વર્ષ સુધી એ જ વિચારો આવ્યા કરે કે અરે મારી જોડે આમ થયું તો હું કેપેબલ નથી. આવી વસ્તુઓ થાય ને, ડિરેક્ટર હોય કે એક્ટર હોય, આવું ના કરો. નવા લોકો, ઘણા એક્ટર આવે છે, ઘણા રાઇટર્સ આવે છે, કેટલા બધા નવા ડિરેક્ટર સારા આવે છે, બધાને લઈને ચાલો અને લઈને ચાલીશું. આટલું કરશો ને એટલે આપણી ફેમિલી હિટ. ક્યાં બાત હે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ વેરી મચ. અમારી ખૂબ શુભકામનાઓ, શુભેચ્છાઓ છે આ ક્ષેત્રનું, આ ભાષાનું, આ પ્રદેશનું, આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું આપ નામ ઓર રોશન કરો, ઓર ઊંચા સ્તરે લઈ જાઓ. ખૂબ સરસ ફિલ્મો કરો, અમને ખૂબ એન્ટરટેન કરતા રહો તમારા કિરદારો થકી, એવી ખૂબ બધી શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ ફોર જોઇનિંગ અસ. થેન્ક યુ ફોર આસ્કિંગ સચ ક્વેશ્ચન્સ. તો મારા મનની વાત ઇનડાયરેક્ટલી. થેન્ક યુ. બહુ મજા પડી. જલસો પોડકાસ્ટના આજના એપિસોડમાં અત્યારે માત્ર આટલું જ. જલ્દી જ મળીએ છીએ નવા એપિસોડમાં. ત્યાં સુધી ડાઉનલોડ કરી લો જલસો બેઝિકલી ગુજરાતી મ્યુઝિક અને પોડકાસ્ટ એપ છે. પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી તમે ડાઉનલોડ કરીને મેળવી શકો છો અને ગુજરાતી ભાષાનું અદ્ભુત કોન્ટેન્ટ તમને ત્યાં સાંભળવા, જોવા, વાંચવા મળશે. ચાલો, રજા લઉં છું. ફરીથી બહુ જલ્દીથી મળીએ છીએ. આવજો. નમસ્તે.